નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. તો મિત્રો, આજે શું શીખવાનું છે? શીખતા પહેલા નીચે આપેલું ચેનલનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. કેમ કે નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારી કોમેન્ટ, તમારી લાઈક અમારા માટે ઓક્સિજન સમાન છે. તો મિત્રો, આજે આપણે શીખવાનું છે ધોરણ 6 નો વિષય શીખવાનો છે મિત્રો સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનનો એકમ તો કે ભાઈ બીજો એકમ. શું નામ છે બીજા એકમનું? તો મહાસાગરો અને ખંડો. પૃથ્વી ઉપર જે મહાસાગરો આવેલા છે, જે ખંડો આવેલા છે, તેની સુંદર મજાની જાણકારી મિત્રો આપણે આ એકમમાં મેળવવાની છે. તમે એકમને શીખી ગયા હશો, સમજ્યા હશો, વાંચ્યો પણ હશે. તો હવે આ એકમના તમામ મુદ્દાઓની આપણે જાણકારી મેળવતા જઈએ. શીખીએ આપણી પૃથ્વી વિશે, આપણા મહાસાગરો અને આપણા ખંડો વિશે. જે આપણે નવું મિત્રો, સામાજિક વિજ્ઞાનનું પુસ્તક જ એવું છે કે તમને નવું જાણવા મળશે. ત્યારે એમ થશે તો કે આપણે તો ભાઈ કુવામાંના દેડકા જેવા છીએ. જેમ જેમ જાણકારી મેળવતા જઈશું તેમ આપણો જ્ઞાનનો વિસ્તાર વધતો જશે. તો મિત્રો, સૌપ્રથમ તમને તમારા પાઠ્ય પુસ્તકમાં આવી સુંદર મજાનું એક કોટેશન પંક્તિ આપેલી છે. એકમનું નામ મહાસાગરો અને ખંડો, પ્રકરણ 2 એટલે કે પાઠ 2. શું છે? તો મિત્રો, મહાસાગરો સર્વસ્વ છે, બધી જગ્યાએ છે, બધી જગ્યાએ ઉપલબ્ધ છે. તે પૃથ્વીના 7 એટલે કે 10/7 ભાગ, મતલબ કે 70% ભાગમાં ફેલાયેલો છે. પૃથ્વી ઉપર જે દરિયાઓ છે, મહાસાગરો છે, તે 70% ભાગમાં છે. તે તેની હવા શુદ્ધ અને આરોગ્યદાયી છે. તે એક વિશાળ નિર્જન સ્થળ છે જ્યાં માનવી ક્યારેય એકલતા ન અનુભવી શકે, કારણ કે અહીં તે જીવનને પોતાની આસપાસ અનુભવે છે. મહાસાગરો કુદરતનો વિશાળ ખજાનો છે. મિત્રો, અહીં ખ સમજજો. બીજા શબ્દોમાં કહીએ તો દુનિયાનો આરંભ મહાસાગરોથી થયો છે અને કોણ જાણે તેનો અંત પણ મહાસાગરોથી થશે. મિત્રો, આવું એક ફ્રાન્સના લેખક છે, વિજ્ઞાન કથાના લેખક છે જુલ્સ વર્ને આવું કહ્યું છે. હવે આ જુલ્સ વર્ને વિજ્ઞાન કથાઓના લેખક છે. તેમને મહાસાગરો, હોડી, સ્ટીમર વગેરેમાં પ્રવાસના અદ્ભુત, અવલૌકિક અને કાલ્પનિક વર્ણનો કરેલા છે. તો મિત્રો, તેમને વિજ્ઞાન કથાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજ્ઞાન કથાના પિતા જુલ્સ વર્ને ફ્રાન્સ દેશના હતા, લેખક છે. તેમને આ મહાસાગરો અને ખંડો વિશે ખૂબ વિશાળ લખ્યું છે. તેમને પણ કહ્યું છે કે પૃથ્વીના 7મા ભાગમાં 70% ભાગમાં પાણી છે, દરિયાઓ છે, અને આ મહાસાગરોથી જ માનવ જીવનનો, દરેક સજીવનો જન્મ થયો છે. કદાચ અંત પણ આ મહાસાગરોથી થશે એવું તેમનું માનવું છે લેખકની દ્રષ્ટિએ. તો મિત્રો, સૌપ્રથમ કોટેશન આપણને આપી દીધું. દરિયાઓ, મહાસાગરો આપણા જીવનમાં કેટલા અગત્યના છે. તો મિત્રો, આ કોટેશનને સમજ્યા બાદ આગળ વધીએ. એક સુંદર મજાની ઇમેજ આપી છે તમારા પાઠ્ય પુસ્તકમાં, તે પણ જોઈ શકો છો. મિત્રો, આ છે આપણી પૃથ્વીના બહારથી પાડેલો ફોટો. પૃથ્વીની બહાર જઈ વૈજ્ઞાનિકોએ સેટેલાઇટની મદદથી પાડેલો ફોટો છે. અવકાશમાં પૃથ્વીનું દ્રશ્ય છે. જુઓ, લુનર રિકોન્સેન્સ ઓર્બિટ છે, જે પૃથ્વીની ગોળ ફરે છે, તેના દ્વારા લીધેલો ફોટો છે. દ્રશ્યના મધ્યમાં આપણે પેસિફિક મહાસાગર જોઈ શકીએ છીએ. તમને અહીં ભાગ બતાવેલો છે. ડાબી બાજુએ ઓસ્ટ્રેલિયા ખંડ છે, આફ્રિકા ખંડ છે. જમણી બાજુએ તમને જે અમારી પેન બતાવી રહ્યો છું તે છે, કયો ખંડ છે? બોલો. કોઈને ખ્યાલ હોય તો બોલો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. તો મિત્રો, આ છે ઓસ્ટ્રેલિયા ખંડ. એ આ રહ્યું તે. ઉત્તરની તરફ તમે ભારત દેશ જોઈ રહ્યા છો. નકશામાં તમને પેનથી દર્શાવું તો આ છે આપણો ભારત દેશ, આ છે આફ્રિકા ખંડ, આ છે ઓસ્ટ્રેલિયા ખંડ, અને નીચેની બાજુ તમે જોઈ રહ્યા છો, નીચેની બાજુ એન્ટાર્કટિકા દર્શાવેલું છે. આ છે બરફવાળો ખંડ, સૌથી ઠંડો ખંડ. તો મિત્રો, આ રીતે અહીં આપણને આ પૃથ્વીની બહાર સેટેલાઇટની મદદથી, આ તમે જોઈ રહ્યા છો તે ઉપગ્રહ છે, તેની મદદથી મિત્રો આ ઇમેજ લીધેલી છે. બહારની બાજુથી જોઈએ તો પૃથ્વી આવી દેખાય છે. આપણે તો આ ગુજરાત રાજ્ય દેખાય, એના ક્યાંક એ ગુજરાત રાજ્યમાં આપણે વસેલા છીએ.
તો મિત્રો આવી છે સુંદર મજાની પૃથ્વી. તમે જોઈ શકો છો કેવી સુંદર પૃથ્વી દેખાય છે. તો મિત્રો આ ચિત્રને જોયા બાદ આ પૃથ્વી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અહીં ખંડો અને જે મહાસાગરો છે તેના વિશે શીખવાનું છે. તો આ એકમમાં આપણે શું શીખીશું? મહાસાગરો અને ખંડો શું છે તે આપણે જાણીશું. તેમના નામ શું છે તે પણ જાણીશું. અને તેમનું વિતરણ, દરેક જગ્યાએ સરખું વિતરણ વ્યવસ્થા છે કે નહીં તે પણ જોઈશું. મતલબ કે દરેક જગ્યાએ સરખા ફેલાયેલા છે કે નહીં તે પણ જોઈશું. અને મહાસાગરો અને ખંડો પૃથ્વી પરના જીવનમાં જેમાં માનવ જીવન પણ સમાવિષ્ટ છે તેને કેવી રીતે પ્રભાવિત કરે છે, મહાસાગરો અને ખંડોની આપણા જીવન ઉપર શું અસર થાય છે, આ બે મુદ્દાઓ જોઈશું. ખંડો મહાસાગરો વિશે જાણીશું અને સજીવો ઉપર તેની અસર, આ બે મુદ્દાઓ આપણે ચર્ચા કરવાના છે. ચલો આગળ વધીએ. હવે અહીં સુંદર મજાની એક વાત કરેલી છે તે જોઈ લઈએ. શું કહે છે જુઓ. સુંદર મજાની આપણી પૃથ્વી હમણાં જ આપણે જોઈ, ફરીથી અભ્યાસ કરી લઈએ. હવે આપણે પૃથ્વીનો ગોળો જોઈએ. આ રહ્યો, જેને તમે ગોળાને ધીમે ધીમે ગોળ ફેરવશો, તમારા વર્ગમાં પણ હશે, તમારા શિક્ષક તમને બતાવશે. પૃથ્વીના ગોળાને ગોળ ગોળ ફેરવીશું તો તમે ચંદ્ર પરથી લેવાયેલા પૃથ્વીના ફોટાને જોઈ શકો છો. આ ફોટો જે છે તે તમને સૌથી વધુ કયો રંગ દેખાય છે? નકશામાં જુઓ, આ ફોટામાં જુઓ, સૌથી વધારે કયો રંગ દેખાય છે? આ વિસ્તારમાં તમને કયો રંગ દેખાય છે? તો તમે તરત કહેશો કે સાહેબ આ રંગ છે વાદળી. કયો રંગ છે ભાઈ? વાદળી રંગ છે. તો વિચારો આ વાદળી રંગ શું દર્શાવતો હશે? હમણાં જ આપણે ચર્ચા કરી. આ વાદળી રંગ છે તો તમે અંદાજ લગાવી શકો છો, જળ બતાવે છે. જળ એટલે પાણીનો ભાગ. આપણે આગળનો એકમ શીખી ગયા છીએ, એકમ પહેલો, એમાં પણ નકશા વિશે શીખી ગયા છીએ. એમાં પણ આવતું હતું કે પાણી માટે નકશામાં વાદળી રંગ દર્શાવવામાં આવે છે. તો વાદળી રંગ કેમ દર્શાવવામાં આવે છે? તમારો કોન્સેપ્ટ, સંકલ્પના સિદ્ધ થઈ ગઈ. તેનો અર્થ એ છે કે પૃથ્વીના મોટા ભાગની સપાટી ઉપર પાણીથી ઘેરાયેલી છે. હકીકતમાં પૃથ્વીનો 3/4 ભાગ, પૃથ્વીના 4 ભાગ કરીએ એમાંથી 3 ભાગમાં, 4 ભાગ કરીએ એમાંથી 3 ભાગમાં, મતલબ કે 100% લઈએ એમાંથી 25 ના 3 ભાગ કરીએ એટલે કે 75 જેટલા વિસ્તારમાં પાણીથી ઘેરાયેલો છે. આ જ કારણે અવકાશમાં જે વૈજ્ઞાનિકો ગયા હતા રોકેટની મદદથી, તેને પૃથ્વી કેવી દેખાય છે? તો કે ભાઈ વાદળી દેખાય છે. એટલે જ આરંભિક અવકાશ યાત્રીઓએ જે પૃથ્વીની બહાર અભ્યાસ કરવા માટે ગયા હતા તેમને પૃથ્વીને કેવી કહી છે? તો ભાઈ વાદળી રંગની કહી છે. આમ પૃથ્વી પર આપણે જે સૌથી મોટા જળ વિસ્તાર જોઈ શકીએ છીએ તેને મહાસાગરો કહેવામાં આવે છે. પ્રશ્ન થશે મહાસાગરો કોને કહેવાય? તો પૃથ્વી ઉપર આવેલા મોટા જળ વિસ્તાર ધરાવતા ભાગોને આપણે મહાસાગર તરીકે ઓળખીએ છીએ. તો એક વસ્તુ ક્લિયર થઈ, મહાસાગરો. હવે આગળ મહાસાગરો બાદ આપણે ખંડો જોઈએ કે ખંડો કોને કહેવાય. ખંડ એટલે ટુકડો, ભાગ. ખંડનો મતલબ થશે ટુકડો અથવા ભાગ. ચિત્ર 2.1 માં દર્શાવ્યા મુજબ પૃથ્વીના ચિત્રમાં બીજો એક રંગ પણ દેખાય છે. તમે જોઈ શકો છો. આ છે ને, કેવો રંગ છે? તો કે ભાઈ બદામના જેવો રંગ છે, બદામી રંગ છે, જે લગભગ પૃથ્વીનો 1/4, મતલબ કે પૃથ્વીના 4 ભાગ કરીએ એમાંથી 1 ભાગ, તો મતલબ કે 100% માંથી 25%, ચોથો ભાગ એટલે 25% ભાગમાં ફેલાયેલો છે. જમીનનો એક મોટો ભૂમિભાગ, જેને આપણે ભૂખંડ પણ કહેવામાં આવે છે, અને જમીનના એક મોટા સતત વિસ્તૃત ભાગને ખંડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન થાય, ખંડ કોને કહેવાય? તો જમીનના એક મોટા સતત વિસ્તૃત ભાગને ખંડ તરીકે ઓળખવામાં આવે છે. આમ પૃથ્વી ઉપર ખંડો અને મહાસાગરો આવેલા છે. 2 મુદ્દાઓ થઈ ગયા. ખંડ કોને કહેવાય એ પણ જોયું અને મહાસાગરો કોને કહેવાય એ પણ જોયું. તો મિત્રો આ જે હવે ખંડનો જે ભાગ છે તેના વિશે પણ આપણે અભ્યાસ કરીશું અને નીચેનો જે દરિયાનો ભાગ છે, સમુદ્રનો ભાગ છે, મહાસાગરોનો ભાગ છે તેનો પણ અભ્યાસ કરીશું. તો વધીએ આગળ. ચલો હાય મિત્રો, આપણા એક સુંદર મજાનું અહીં આપણને જાણવા જેવું પણ આપેલું છે. આપણે તેને જાણવા જેવું ચૂકવાનું નથી, ચૂકશો નહીં એવું આપેલું છે. મિત્રો આપણા દેશની સીમાઓના રક્ષણ માટે 3 પ્રકારના સૈનિકો આપણી જોડે છે. એક જે
જમીન ઉપર આપણી સીમાનું રક્ષણ કરે છે તેને આપણે કહીશું આર્મી. જે હવામાં વિમાનો દ્વારા કે હવાઈ જહાજ દ્વારા આપણા દેશનું રક્ષણ કરે છે તે છે એરફોર્સ. અને જે આપણી દરિયાઈ સીમા છે, દરિયામાં રહીને જે હોડીઓ, જહાજો, સ્ટીમરોની મદદથી શું કહેવાય, જમીનની અંદર દરિયાની અંદર સબમરીન હોય તેના વડે આપણા દેશનું રક્ષણ કરે છે તેને કહેશું આપણે નેવી. આર્મી, એરફોર્સ અને નેવી, આ 3 પ્રકારની સેના આપણી જોડે છે. સ્થળ સીમા, જળ સીમા અને હવાઈ સીમા, આ દરેકનું રક્ષણ કરતી આપણી સેના. સ્થળ સેના, હવાઈ સેના અને દરિયાઈ સેના. તો મિત્રો, હવે જે દરિયાઈ સીમા છે, ભારતનું જે નૌકાદળ છે, દરિયાઈ સૈન્ય, તેના પ્રતીક પર આદર્શ વાક્ય છે શમ્મનો વરુણ અંકિત કરેલું છે, જેનો અર્થ થાય છે હે વરુણ, અમારે માટે કલ્યાણકારી થાવ. હે દરિયાના દેવ, અમારા માટે કલ્યાણકારી થાવ. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવું ચિત્ર આપેલું છે. આ છે આપણા દેશનું રાષ્ટ્રીય મુદ્રા. આપણે અગાઉ ચર્ચા કરીશું અથવા તો કઈ એકમમાં ભણવાનું આવશે. આ મહાસાગર, આકાશ અને જળ સાથે સંકળાયેલું વૈદિક દેવતા વરુણની સ્તુતિ છે. આપણા દરિયાના દેવ છે જે વરુણદેવ, તેને સ્તુતિ માટે મિત્રો આ વાક્ય લખેલું છે કે હે વરુણદેવ, તમે અમારા માટે કલ્યાણકારી બનો. તો મિત્રો, આપણા દેશની નૌકા સેના પણ આ જે મહાસાગરો છે, મહાસાગરના જે દેવતા છે, મતલબ કે પુરાણોમાં પણ મહાસાગરોનો ઉલ્લેખ છે, તેના વિશેની જાણકારી આપણને હતી. તો મિત્રો, એટલા માટે આપણને આ જાણકારી આપતું ચિત્ર આપેલું છે. વેદ, સૌથી પ્રાચીનતમ ગ્રંથો, સૌથી જૂનામાં જૂના પુસ્તકો એટલે વેદો. ચલો, ક્લિયર? તો આ છે આપણા નૌસેનાનું પ્રતીક, ચિહ્ન. નૌકા સેના ઉપર, ભારત દેશની નૌસેના ઉપર આ ચિહ્ન લગાડેલું હોય જ. ચલો વધીએ આગળ. મિત્રો, હવેનો મુદ્દો છે આપણે પૃથ્વી પર પાણી અને જમીનનું વિતરણ. પૃથ્વી ઉપર પાણી અને જમીનનું વિતરણ એક સરખું થયેલું છે કે નહીં તે આપણે જોવાનું. દરેક જગ્યાએ પાણી અને જમીન સરખી રીતે વિભાજિત છે કે નહીં તે જોવાનું છે. તો મિત્રો, શું લાગે છે તમને? દરેક જગ્યાએ દરિયો એટલે કે મહાસાગરોનું પાણી અને જમીન વિસ્તાર એક સરખા હોઈ શકે? ના હોઈ શકે. દરેક જગ્યાએ વિતરણ એટલે કે વિતરણ વ્યવસ્થા વિભાજિત એક સરખું થયેલું નથી. આ છે આપણો નકશો. જોઈએ પહેલો મુદ્દો. આપણે જાણીએ છીએ કે મહાસાગરો અને ખંડો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં સમાન રૂપે વહેંચાયેલા એટલે કે વિતરણ થયેલું નથી. આપણને એટલો તો ખ્યાલ છે, નકશામાં જોયું તે પ્રમાણે. જુઓ, અહીં મિત્રો આપણને એક ચિત્ર આપી છે. આ જે ભાગ છે તે દક્ષિણ બાજુનો ફોટો છે. યાદ રાખજો, દક્ષિણ ધ્રુવ તરફથી ફોટો લીધેલો છે. અને આ જે ભાગ છે તે ઉત્તર ધ્રુવ, યાદ રાખીશું, ઉત્તર ધ્રુવ તરફનો ફોટો છે. અહીંથી ઉત્તર ધ્રુવ આ નીકળે છે. શું નીકળતું હશે બોલો? આપણે પાઠ 1 એકમમાં શીખી ગયા છીએ, પહેલા એકમમાં. યાદ કરજો, પછી પુનરાવર્તન કરાવું છું. અને આ જે ગોળ ગોળ રીંગો છે તેના વિશે પણ શીખી ગયા છીએ. તો મિત્રો, જોઈ શકો છો, જે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે, આ ઉત્તર ગોળાર્ધનો જે ભાગ છે, પૃથ્વી આમ છે, એને વચ્ચેથી કાપી અને આ રીતના ગોઠવી દીધી છે. તમે ક્રિકેટનો બોલ જોયો હશે, વચ્ચેથી કાપો તો બે બાજુના જે કાચલા વધે ને, એ કાચલા અહીં લગાયા છે, સમજી લેજો. તો જે ઉત્તર બાજુનું જે કાચલું છે, ઉત્તર બાજુનો જે ભાગ છે, ટુકડો છે, તેમાં જુઓ જમીન વધારે છે, મતલબ કે ખંડો વધારે છે, જોઈ શકો છો. અને જે દક્ષિણ બાજુનો ભાગ છે ત્યાં જમીન ઓછી અને શું વધારે છે જુઓ, તમે તરત કહેશો પાણી. મતલબ કે મહાસાગરો આ બાજુ વધારે છે. યાદ રાખીશું, ઉત્તર ગોળાર્ધમાં જમીન વધારે છે, દક્ષિણ ગોળાર્ધમાં પાણી વધારે છે. 2.2 ની આપણી આકૃતિ છે. પૃથ્વીના નકશામાં જોતા ઉત્તર ધ્રુવીય ઉત્તર ડાબે અને દક્ષિણ ધ્રુવીય જમણી બાજુ આકૃતિ મૂકેલી છે, જે આપણને બતાવે છે કે દરેક જગ્યાએ મહાસાગરો અને જમીનનું સમાન રીતે વિતરણ થયેલું નથી. ઉત્તર ભાગમાં કે દક્ષિણ ભાગમાં જમીન અને દરિયા સમાન રીતે વહેંચાયેલા નથી. વિતરણ યોગ્ય રીતે થયેલું નથી. બધી બાજુ સરખી નથી. જેમ કે ઉત્તર બાજુ જમીન અને પાણી બંને સરખા હોય, તેવું જ દક્ષિણ બાજુ નથી. અહીં પાણી વધારે છે તો અહીં જમીન વધારે છે. ક્લિયર? સમજાઈ ગયું?
સુંદર મજાની 3D આકૃતિ દ્વારા મિત્રો તમને સમજાવેલું છે કે ઉત્તર ગોળાર્ધમાં એટલે કે પૃથ્વીના અડધા ભાગમાં જમીન વધારે છે, દક્ષિણ ગોળાર્ધમાં પાણી વધારે છે એટલે કે જળ વધારે છે. ચલો આગળ. ચાલો આકૃતિ 2.2 માં આપેલા બે ચિત્રો આપણે જોયા, તપાસ્યા, તમને સમજાવ્યા, જેમાં વાદળી રંગના મહાસાગરો અને બીજા નાના વિસ્તારો પણ દેખાય છે. વાદળી રંગના મહાસાગરો સિવાય તમને બીજા નાના નાના ભાગો પણ જોઈ શકો છો. તે સમુદ્ર છે, જેમ કે આપણા ગુજરાતમાં આવેલો અરબ સાગર, ખાડી પણ છે જેમ કે બંગાળાની ખાડી, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું, અને અખાત પણ છે કે જ્યાં દરિયાઈ ભાગ ત્રણેય બાજુથી જમીનથી ઘેરાયેલો હોય, જેમ કે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. તમે ગુજરાતનો નકશો તમારા શિક્ષકને કહેજો, તમને બતાવે. એમાં તમે જોઈ શકો છો કે ખંભાતનો જે વિસ્તાર છે અને કચ્છ જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં દરિયાનું પાણી જમીનથી ત્રણેય બાજુ ઘેરાયેલું છે, તો તેને કહીશું અખાત. તો ગુજરાતને સદનસીબે બે અખાત મળેલા છે, મતલબ કે દરિયાનું પાણી બે જમીન સીમા બાજુ ઘણી બાજુ ઘેરાયેલું છે. તો કચ્છનો અખાત અને ખંભાતનો અખાત તમારા શિક્ષક તમને બતાવશે. હવે તો તમે પણ મોબાઈલની અંદર કે તમારા પાઠ્યપુસ્તકમાં ભારત દેશનો નકશો જોઈને જાણી શકો છો, કેમ કે હવે તમે પણ હોશિયાર થઈ ગયા છો, ઇન્ટરનેટ વાપરતા હશો. ચલો આગળ. ચાલો મિત્રો થોડી બીજી જાણકારી પણ મેળવી લઈએ. જે આપણે જાણ્યા તેનું પુનરાવર્તન કરી લઈએ. શું છે પુનરાવર્તન તે જોઈએ. તો મિત્રો આપણે હમણાં પૃથ્વીનો ગોળો જોયો, એમાં તમને કહ્યું હતું કે પૃથ્વીના ગોળા ઉપર જે આડા વર્તુળ જે દોરેલા છે, દેખાતી વર્તુળાકાર રેખાઓને શું કહેવામાં આવે છે, હમણાં જ આપણે ચર્ચા કરી હતી. એકમ 1 માં પણ શીખ્યા હતા કે આડી આડી રીંગો કરેલી છે પૂર્વથી પશ્ચિમ, જેનો કુલ સરવાળો 181 થાય છે. શું કહેતા હતા? યાદ આવ્યું? જે કાલ્પનિક છે. પૃથ્વીની જમીન સપાટી પર વાસ્તવિક રીતે ક્યાંય દોરેલી નથી, પરંતુ પૃથ્વીનું દરેક સ્થળ કઈ જગ્યાએ આવેલું છે તે જાણવા માટે ખૂબ જરૂરી છે. ભૂલી ગયા? યાદ છે? હા, શું કહેવાય? અક્ષાંશ. વેરી ગુડ. અને ધ્રુવોમાંથી નીકળતી જે અર્ધવર્તુળ હતા, પૃથ્વીનો ગોળો છે એનું ધ્રુવ છે, મતલબ કે અહીંથી ઊભી રેખાઓ તમે જોઈ શકો છો, જે ઉત્તર ધ્રુવથી છેક દક્ષિણ ધ્રુવ સુધી જાય છે. અર્ધવર્તુળ છે, સંપૂર્ણ ગોળ વર્તુળ નથી, અને તે પણ કાલ્પનિક છે. પૃથ્વીના નકશા ઉપર અને પૃથ્વીના ગોળા ઉપર દોરેલા છે. તો શું કહીશું? તરત કહેશો સાહેબ રેખાંશ, જેની સંખ્યા 360 છે, જે સમય માટે ખૂબ જરૂરી છે. આપણે ઘણું બધું શીખ્યા હતા તેના વિશે. તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, ગ્રેનિચ રેખા, દર 1 કલાક શું કહેવાય દર કલાકે 4 રેખાંશ પ્રસાર થાય, બધું ઘણું બધું આપણે શીખ્યા હતા. તો મિત્રો આ દરેક એકમમાં જ્યારે પૃથ્વીનો ગોળો આવશે ત્યારે અક્ષાંશ રેખાંશ તો આવશે જ, તેનો મહાવરો કરવો જરૂરી છે. ચલો હવે તમે જોયું, પૃથ્વીનો નકશો જોયો, પૃથ્વીનો ગોળો જોયો, તો તમે કહી શકો છો કયા ગોળાર્ધમાં વિસ્તૃત જળરાશિ છે, મતલબ કે કયા ભાગમાં સૌથી વધારે પાણી છે. તો તમે કહેશો સાહેબ દક્ષિણ ગોળાર્ધમાં સૌથી વધારે પાણી આપણે જોયું. તમારા મતે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં પાણીનું પ્રમાણ એક સમાન હોઈ શકે? ના હોઈ શકે. ઉત્તર ગોળાર્ધમાં જમીન વિસ્તાર વધારે છે, દક્ષિણ ગોળાર્ધમાં જળ વિસ્તાર વધારે છે. શું મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હશે? દરિયાઓ એકબીજા સાથે જોડાયેલા હશે? હા કે ના? શું વિચારો છો તમે? બોલો. જવાબ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો, અથવા તમારા શિક્ષક જ્યારે ભણાવતા હોય ત્યારે આંગળી અદ્ધર કરીને કહી દેજો કે હા, મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. એકબીજા સાથે જોડાયેલા છે, કેમ કે ત્યાં કને દરિયાની અંદર ક્યાંય ભાગ પાડેલા નથી. બધા જ મહાસાગરોનું પાણી એકબીજામાં ઠંડા અને ગરમ પ્રવાહની રીતે ફર્યા કરે છે. તો મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો આગળ. હવેનો મુદ્દો છે મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આવી સુંદર મજાની આકૃતિ આપી છે, મેં થોડી થોડી કરી દીધી છે કે દરિયાની અંદર કેવા કેવા પ્રકારના જીવો છે. તો પરવાળા પણ છે. તમારા પાઠ્યપુસ્તકમાં સુંદર ચિત્રો આપેલા છે, તમે જોઈ શકો છો. શાર્ક માછલી આપેલી છે, વહેલ માછલી પણ છે, દેખાય મોટી મોટી માછલીઓ, એનું બાળક નાનું બચ્ચું પણ તમે જોઈ શકો છો. છીપલા, અનેક પ્રકારની માછલીઓ, શેવાળ, આવું ઘણું બધું દરિયાની અંદર જોવા મળે છે. અને એન્ટાર્કટિકા ખંડમાં તો પેંગ્વિન પણ જોવા મળે છે. સ્ટારફિશ દેખાય છે ને તમને? તારા માછલી. અને
આવું ઘણું બધું તમે દરિયાની અંદર જોઈ શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં સુંદર ચિત્રો છે તે પણ તમે જોઈ શકો છો. અને અહીં જે 3D આકૃતિ આપી છે મિત્રો તે પણ તમે જોઈ શકો છો. મિત્રો આ છે આપણી અદ્ભુત મહાસાગરની દુનિયા, જેમાં અનેક પ્રકારના જીવો, જંતુઓ, નાના મોટા પ્રાણીઓ વસે છે. ચલો આગળ. આકૃતિને જોયા સમજ્યા બાદ તમે તમારા પાઠ્યપુસ્તકમાં સુંદર આકૃતિ છે, વિડીયોને થોડી વાર સ્ટોપ કરી તે આકૃતિને જોવાની ખૂબ મજા આવશે. ઓકે, ચલો આગળ. હવે પૃથ્વી પર ઉપલબ્ધ પાણીનો મોટો ભાગ કેવો છે? તો કે મહાસાગરોમાં છે. અને મહાસાગરોનું જે પાણી છે તે મીઠું નથી, પીવાલાયક નથી. કેવું છે? ખારું. જેથી માનવ સહિત જમીન ઉપર વસતા મોટા ભાગના પ્રાણીઓ માટે તે વપરાશ કે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. પૃથ્વી ગ્રહ ઉપર પીવા યોગ્ય પાણીનો જથ્થો મર્યાદિત છે. પીવાનો પાણીનો જથ્થો કેવો છે ભાઈ? મર્યાદિત. જે હિમ નદીઓ સ્વરૂપે, હિમ એટલે બરફવાળી નદીઓ, જે હિમાલયમાંથી કે ઊંચા ઊંચા પર્વત શિખરોમાંથી નીકળે છે તેવી નદીઓ, પછી નદીઓ છે, સરોવરો છે, અને વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે રહેલા છે એટલે કે વરાળ સ્વરૂપે, અને ભૂગર્ભની અંદર, જમીન સપાટીની અંદર પણ પાણી રહેલું છે, જે આપણે કુવા, બોર ખોદી અને આપણે તેને મોટરની મદદથી કે મશીનરી મદદથી આપણે બહાર કાઢીએ છીએ. કાઢો છે ને બધા ખેડૂત મિત્રો હશે, એમને ખ્યાલ હશે. તો તેને શું કહેવાય? તો તેને ભૂગર્ભ જળ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટીમાં આપણે જાણીએ તો 100% પાણી લઈએ પૃથ્વી ઉપર, 100%માંથી 97% પાણી દરિયા જોડે ખારું છે. સમજો કેટલા ટકા પાણી? 97% વોટર દરિયા જોડે છે ખારું છે, સમુદ્રો જોડે છે, મહાસાગરો જોડે છે, જે પીવા લાયક નથી. હવે જે 3% પાણી વધ્યું તેમાંથી મોટો ભાગ કેવો છે? બરફ સ્વરૂપે હિમાલયના જે પર્વતો છે, દુનિયાના બીજા પર્વતો છે, તેની ટોચ ઉપર બરફ સ્વરૂપે છે મોટો ભાગ. બરોબર? તો હવે વધ્યું જે પાણી નદીમાં વધ્યું છે, સરોવરમાં વધ્યું, જમીનની અંદર ભૂગર્ભમાં જે અંદર રહેલું છે પાણી, એ તમામ પાણી 1%થી પણ ઓછું છે. 1%થી પણ ઓછું પાણી છે જે પીવા લાયક છે. હવે સમજી શકો છો કે આપણે પીવા લાયક પાણીનો, વરસાદના જે પાણીનું છે, શુદ્ધ પાણી છે, તેનો બચાવ કરવો કેમ જરૂરી છે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહે છે પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક કરો. તો 1% પાણીમાં આપણે સજીવ સૃષ્ટિ છે જે ટકી રહી છે. ચલો આગળ. ચલો વિચારીએ. હવે તમારે પાછું વિચારવાનું તો આવી જ. મેં કીધું એ મુદ્દામાં પૃથ્વી ઉપર પાણી વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોવા છતાંય પાણીની તંગી અને જળ સંકટની આટલી બધી ચર્ચા શા માટે કરવામાં આવે છે? આટલું બધું પાણી છે તો હમણાં શીખ્યા ને, 97% પાણી દરિયા જોડે છે, ખારું છે. બાકીનું પાણી બરફ સ્વરૂપે હિમાલય પર્વતમાળા છે કે બીજા જે ઊંચા પર્વતો છે દુનિયામાં, ડુંગરોની ટોચે, ત્યાં સૂર્યપ્રકાશ ઓછો પડે છે, ગરમી ત્યાં ઓછી અસર કરે છે, તેથી બરફ સ્વરૂપે છે. તે પણ આપણે ઉપયોગ કરી શકીએ તેમ નથી. જે બધું પાણી વધ્યું હવે નદીઓમાં કે સરોવરોમાં કે તળાવોમાં, તે વરસાદ દ્વારા વહેતું પાણી છે. વરસાદ અનિયમિત પડે, પાણીનો સંગ્રહ ના કરીએ, જમીનની અંદરથી ભૂગર્ભનું પાણી સતત આપણે મોટરોની મદદથી ખેંચ કરીએ તો જે જમીનની અંદરનું જે પાણી છે, ભૂગર્ભ જળ છે, તે પણ કેવું થાય છે ભાઈ? ધીમે ધીમે જળ સપાટી નીચી જઈ રહી છે. એટલા માટે જમીનને રિચાર્જ કરવી પડે છે. જેમ મોબાઈલને રિચાર્જ કરીએ તેમ વરસાદનું પાણી જમીનની અંદર ઉતારવું પડે છે. એટલા માટે જળ સંકટ ઉનાળામાં આવે છે ને? તમે પણ અનુભવ્યું હશે કદાચ. એટલા માટે આપણે પાણીનો હંમેશા સંગ્રહ કરવો જોઈએ. પાણીને બને ત્યાં સુધી કરકસરપૂર્વક ઉપયોગ કરવો. તમે પાણી બચાવવાની કઈ કઈ રીતો જાણો છો? તેમાંથી કઈ કઈ રીતોનો ઉપયોગ તમારા ઘર, શાળા, ગામ, નગર કે શહેરમાં થતો જોવા મળે છે? બોલો. તમે તમારા ઘરમાં પાણીનો ઉપયોગ અથવા તો તેનો પાણીને બચાવો કેવી રીતના છો? તમે ધોરણ 5ના પર્યાવરણમાં કદાચ આ મુદ્દો શીખી ગયા હશો કે પાણી બચાવવા માટે તમારા ઘરમાં શું કરી શકાય. તો તમે કહી શકો કે ઘરમાં જે પોતું મારો ને આપણે, હવે તો બધાના ઘરે પ્લાસ્ટર થઈ ગયું છે, ટાઇલ્સ છે, જે પોતું મારી અને પાણી વધે તેને આપણે
ફૂલ છોડમાં વેરી શકીએ છીએ, ઝાડવાને વેરી શકીએ છીએ, જેથી કરીને ઝાડને બીજું પાણી ના પાવું શકે, હે ને. ઘર વપરાશના પાણીનો ઉપયોગ આપણે યોગ્ય જગ્યાએ કરી અને શાકભાજી, ફળ, ફૂલ જેવા છોડવા ઉછેરવામાં કરી શકીએ છીએ. કરી શકો કે ના કરી શકો? હા. ગાડી ધુઓ, 4 વ્હીલર કે બાઇક ધુઓ, એનું પાણી પણ તમે ઝાડને પાઈ શકો છો. તો મિત્રો, આ રીતે આપણે પાણીની કરકસર કરી શકીએ છીએ. જે આપણું ગટરનું પાણી છે તેને રોડ ઉપર વહેવડાવવાને બદલે આપણે સોસ ખાડો બનાવી શકીએ છીએ, પાણીનો જમીનમાં સંગ્રહ થાય. તો મિત્રો, આ રીતે આપણે પાણીનો બચત કરી શકીએ છીએ, હે ને. હવે તમે તમારા ઘરમાં પાણીની બચત કેવી રીતના કરો છો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. તમારા ક્લાસરૂમમાં તમારા શિક્ષક જોડે પણ તમે ચર્ચા કરજો. તો પાણી બચાવવું જરૂરી છે. તમે પાણીની બચત થતી ક્યાં ક્યાં જોઈ છે? તમારા ગામ, શહેર, શાળામાં પણ તમે જોઈ હશે. તમારા શિક્ષકો તમને વારંવાર કહેતા હશે, તમે હાથ ધોવા જાઓ કે ફ્રેશ થવા જાઓ ત્યારે પાણીનો જે નળ છે તે ધીમો ચાલુ કરો, પાણીને બચાવજો. આવી વારંવાર તમને સૂચના આપતા હશે. તો કેમ આપી છે? આટલા માટે. પાણી માપનું છે. આમ તો ઘણું બધું છે દરિયા જોડે, પણ ખારું છે, પીવા લાયક નથી. 1% પાણીમાં આપણે સાચવવાનું છે, એમાં લડવાનું છે. ક્લિયર? ચલો આગળ. હવે આવે છે આગળનો મુદ્દો, મહાસાગરો, જેના વિશે આપણે ભણવાનું છે તે. તો મિત્રો, મહાસાગરો વિશે આપણે હવે ચર્ચા કરીએ. મહાસાગરો કેટલા છે, કઈ કઈ જગ્યાએ આવેલા છે, તેનું વિતરણ કેવું છે, આપણા જીવન ઉપર તેની શી અસર થાય છે, મહાસાગરોથી કેવી કેવી આપત્તિઓ આવે તે પણ આપણે જોઈએ. તો જોઈએ આગળનો મુદ્દો, મહાસાગર. મિત્રો, અહીં તમારા પાઠ્યપુસ્તકમાં 2.3 નંબરની આકૃતિ આપેલી છે. પાના નંબર 32 ઉપર તમને આકૃતિ આપેલી છે. વિશ્વના નકશામાં આપણે 5 મહાસાગરો જોઈ શકીએ છીએ. 5 મોટા મોટા મહાસાગરો જોઈ શકીએ છીએ. ચલો, હવે તમારા પાઠ્યપુસ્તકમાં આવી આકૃતિ છે. એક મહાસાગર રહ્યું, પેસિફિક મહાસાગર છે કે નહીં? આ બાજુ સાહેબ તમે કહેશો, આ બાજુ પણ પેસિફિક મહાસાગર છે, આ બાજુ પણ પેસિફિક મહાસાગર છે. આવું કેમ? પૃથ્વી કેવી છે? ગોળ. હવે ગોળ પૃથ્વીને આપણે સપાટ કાગળ ઉપર આલેખન કર્યું છે. તો 2 ટુકડા કાપીએ તો જ સીધી થાય. નકશામાં આપણે બનાવવું છે, પૃથ્વીનો ગોળ નકશો તો દોરી ના શકાય. અને દોરી શકીએ તો આગળની બાજુ જોઈ શકીએ, પાછળની બાજુ તો ના જોઈ શકીએ. તો એ પૃથ્વીના ગોળ નકશાને એક બાજુથી કાપી, પાછળનો ભાગ છે એને કાપો એટલે આમ ચોરસ કાગળ થઈ જાય. કાગળ અહીંયા ગોઠવી દીધો છે એટલે નકશો. તો એ આ બાજુ અને આ બાજુ બંને બાજુ પુખ્ત વસ્તુ આવવાની ને, તો બંને બાજુ પેસિફિક મહાસાગર છે. આનામ વાળો એટલે મહાસાગર પાછો ભેગો થઈ જશે. પાછળની બાજુ એક થઈ ગયો, પણ આપણે એને કાપી નાખ્યું છે એટલે થઈ ગયું કાગળ. તો પેસિફિક મહાસાગર. ત્યાર પછી છે એટલાન્ટિક મહાસાગર. હું અહીંયા રાઉન્ડ કરું છું, જોઈ શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે. ત્યાર પછી છે હિન્દ મહાસાગર, ભારત દેશની નીચે તમે જોઈ શકો છો. ત્યાર પછી છે આર્કેટિક મહાસાગર, જે ઉત્તર ધ્રુવમાં આવેલો છે છેક ઉપર. અને દક્ષિણ મહાસાગર આવેલો છે. ત્યારબાદ એન્ટાર્કટિકા ખંડ. તે આપણે ખંડમાં ચર્ચા કરીશું. તો કુલ 5 મહાસાગરો થયા. કયા કયા? પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કેટિક મહાસાગર અને દક્ષિણ મહાસાગર. બરોબર? દક્ષિણ મહાસાગરને આપણે એન્ટાર્કટિક મહાસાગર તરીકે પણ ઓળખીએ છીએ. ઊંધું, ઉત્તરનું દક્ષિણ, ઉત્તર એટલે આર્કેટિક, એન્ટાર્કટિક. ઓકે, ચલો આ 5 મહાસાગરો વિશે આપણે જાણીએ. આપણે અહીં 5 મહાસાગરોની યાદી બનાવી, પરંતુ નકશા પરથી સ્પષ્ટ થાય છે કે ખરેખર અલગ નથી. તેવું જોયું, પાણી ક્યાંય અલગ નથી, બધું એકબીજાનું, દરિયાનું પાણી એકબીજામાં ભળેલું છે. પરંપરાગત વિભાગીકરણથી વિશેષ કશું જ નથી. આપણે ખાલી એના નામ અલગ અલગ આપ્યા છે. કુદરત આવી સીમાઓને અનુસરતી નથી. જો કુદરત દરિયાની સીમાને વેચેલી નથી, આપણે વેચી છે. ઉદાહરણ તરીકે દરિયાનું પાણી
વિવિધ મહાસાગરોમાં સતત વહે છે, જે સાગરીય જૈવ વૈવિધ્યને ટકાવી રાખે છે. ઘણી વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિ મહાસાગરોમાં જોવા મળે છે. દરિયામાં ઘણા બધા પ્રાણીઓ અને વનસ્પતિ આપણને જોવા મળે છે. દરિયાઈ વનસ્પતિ સૃષ્ટિમાં શેવાળ વધારે છે અને તમામ પ્રકારના સમુદ્રી ઘાસનો સમાવેશ થાય છે. દરિયાની અંદર રંગબેરંગી માછલીઓ પણ છે, ડોલ્ફિન પણ છે. વહેલ અને ઊંડા દરિયામાં તો હજારો પ્રકારની જાતિઓનો સમાવેશ થાય છે. સમુદ્રનો દરેક ભાગ સૂર્યથી પ્રકાશિત સપાટીથી લઈ અને છેક અંધકારમય સૂર્યના પ્રકાશ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તો બરોબર છે, પરંતુ અંધકારમય ઊંડાણમાં પણ પોતાની વિવિધ જૈવિક સૃષ્ટિ ધરાવે છે. દરિયાની અંદર ઊંડા ભાગો છે, જેમ પૃથ્વી ઉપર મોટા મોટા પર્વતો છે, મેદાનો છે, ખાડાઓ છે, એમ દરિયાની અંદર પણ મિત્રો આ બધું છે પાછું, પણ એ પાણીમાં ડૂબેલું છે, આપણે જોઈ શકતા નથી. તેમાં ઘણા બધા સજીવો વસે છે. વનસ્પતિ છે, માછલીઓ છે, ડોલ્ફિન છે, વેલ માછલી છે, અલગ અલગ પ્રકારના કેટલાય પ્રકારના જીવજંતુઓ છે, શેવાળ છે. આગળ વધીએ. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આવું સુંદર મજાનું તમને ચિત્ર આપેલું છે. સાગરો જોયા, ફરીથી યાદ કરી લઈએ. પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર. ચલો હું તમને લાઈન કરતો જાઉં જેથી તમે ભૂલો નહીં. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને એશિયા અને ઓસ્ટ્રેલિયાની બાજુમાં પેસિફિક મહાસાગર. ઉત્તર દક્ષિણ અમેરિકા અને આફ્રિકાની વચ્ચે એટલાન્ટિક મહાસાગર. એશિયા ખંડની દક્ષિણે હિન્દ મહાસાગર, ઉપર આર્કેટિક મહાસાગર અને નીચે દક્ષિણ મહાસાગર એન્ટાર્કટિક મહાસાગર આવેલો છે. ચલો ક્લિયર. 5 મહાસાગરો યાદ રાખીશું. મહાસાગર એટલે મોટા દરિયા જ્યાં વિશાળ પ્રમાણમાં જળ રાશિ ભરેલી છે. ચાલો મિત્રો, હવે આપણે કરવાની છે એક સુંદર મજાની પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ છે એ જોઈ લઈએ. મિત્રો, 5 મહાસાગરો આપ્યા છે, તે કયા ગોળાર્ધમાં આવેલા છે તે આપણે નક્કી કરવાનું છે. કેવી રીતે? તો મિત્રો, પૃથ્વીના આપણને ઉત્તર અને દક્ષિણ 2 ભાગ પાડતા તો આવડે છે. પૃથ્વીનો જે ઉત્તરનો ભાગ છે તેને કેવી રીતના નક્કી કરશું દક્ષિણના ભાગને? તો મિત્રો, એકમ 1માં આપણે શીખી ગયા છીએ. એકમ 1માં આપણે શીખી ગયા છીએ પૃથ્વીની વચ્ચોવચ્ચથી એક અક્ષાંશ પસાર થાય છે, જે 0 અંશ એટલે કે 0 ડિગ્રી ઉપર છે. ખૂણામાં કોણ માપકની મદદથી માપીએ તો, અને તેનું નામ છે વિષુવવૃત્ત. આવું શીખ્યા હતા આપણે, જેની પૃથ્વીની મધ્ય રેખા પણ કહે છે. શીખ્યા હતા કે નહીં? ભૂમધ્ય રેખા પણ આપણે શીખ્યા હતા. હવે અહીંથી જે ઉપરનો ભાગ છે તે ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ છે તે દક્ષિણ ગોળાર્ધ. ગોળો અડધો એટલે ઉત્તર ગોળાર્ધ, ગોળો અડધો એટલે દક્ષિણની બાજુ દક્ષિણ ગોળાર્ધ. તો મિત્રો, હવે ઉત્તર અને દક્ષિણ ભાગ પડી ગયા. હવે કયો મહાસાગર ક્યાં આવેલો છે તે જોઈ લઈએ. તો મિત્રો, પહેલો છે પેસિફિક મહાસાગર. તેને પ્રશાંત મહાસાગર પણ કહે છે, કેમ કે તે ખૂબ ઊંડો છે અને સૌથી મોટો પણ છે. તો જુઓ મિત્રો, આ છે આપણો પ્રશાંત મહાસાગર. આ બાજુ પણ છે. તો જુઓ, અડધો ઉત્તરની બાજુ છે, અડધો દક્ષિણની બાજુ છે. તો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંનેમાં આવેલો છે. ત્યાર પછી છે એટલાન્ટિક મહાસાગર. જોઈએ તો જુઓ, તે પણ ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ બંનેમાં આવેલો છે. તો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંનેમાં કરીએ. હિન્દ મહાસાગર ક્યાં આવેલો છે? તો હિન્દ મહાસાગર છે. તો મિત્રો, હિન્દ મહાસાગરનો મોટા ભાગનો હિસ્સો દક્ષિણ બાજુ આવેલું છે. ઉત્તર બાજુ તો થોડો ભાગ છે, માટે તેને આપણે કહીશું દક્ષિણ ગોળાર્ધનો ભાગ. દક્ષિણ મહાસાગર તો દક્ષિણ બાજુ જ છે. એન્ટાર્કટિક મહાસાગર. હવે આર્કેટિક મહાસાગર છે તે મિત્રો ઉત્તરની બાજુ છે અને સૌથી નાનો છે, આપણે તેને ઉત્તર બાજુ. તો મિત્રો, પેસિફિક અને એટલાન્ટિક મહાસાગર ઉત્તર અને દક્ષિણ બંને બાજુ આવેલા છે. હિન્દ મહાસાગર દક્ષિણ, દક્ષિણ મહાસાગર દક્ષિણ ગોળાર્ધ, અને છેલ્લે આર્કેટિક મહાસાગર ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતનું ઇમેજ આપી છે, તેમાં કોઠો આપેલો છે, તે તમે પૂરી લેજો. તમારી જાતે પ્રયાસ કરીને પણ મિત્રો તમે આ કોઠાને પૂરી શકો છો. હવે તો તમને ખ્યાલ આવી ગયો છે ઉત્તર દક્ષિણ ગોળાર્ધનું. ચાલો વધીએ આગળ.
ત્યારબાદ સૌથી નાનો અને સૌથી મોટો ખંડ કયો? ચલો તે નક્કી કરી લઈએ. સૌથી નાનો સૌથી મોટો ખંડ નકશા પર દેખાય છે. પેસિફિક મહાસાગર સૌથી મોટો છે. વાત સાચી છે. જુઓ પેસિફિક મહાસાગર કેવડું મોટું છે. એનો પહેલો નંબર યાદ રાખીશું, ભૂલ ના પડે. ત્યારબાદ એટલાન્ટિક મહાસાગર આવે છે. બીજા નંબરનો સૌથી મોટો મહાસાગર એટલે એટલાન્ટિક મહાસાગર. ત્રીજા નંબરે આવે છે હિન્દ મહાસાગર. બીજા નંબરનો મહાસાગર હિન્દ મહાસાગર. 2 નંબર, આ 3 નંબર. ચાલો, ત્યારબાદ દક્ષિણ મહાસાગર આવે છે. આ છે દક્ષિણ મહાસાગર. અને છેલ્લે સૌથી નાનો આર્કટિક મહાસાગર. આ છે આર્કટિક મહાસાગર, ઉપરનો ભાગ. ચલો, આ ચોથો નંબર, આ 5મો નંબર. ચલો, પ્રશ્ન થાય સૌથી નાનો સૌથી મોટો મહાસાગર કયો? તો તે પણ તમને આવડવું જોઈએ. સૌથી મોટો પેસિફિક મહાસાગર, બીજા નંબરનો એટલાન્ટિક મહાસાગર, ત્રીજા નંબરે હિન્દ મહાસાગર, ચોથા નંબરે દક્ષિણ મહાસાગર એટલે કે એન્ટાર્કટિક મહાસાગર, અને 5મા નંબરે આર્કટિક મહાસાગર આવે છે. મિત્રો, આ છે આપણા 5 મહાસાગરો જેનો ક્રમ આપી દીધો. પરીક્ષામાં ગમે એ ક્રમ પૂછાય. હવે તો વગર ગોખે સમજીને તમને આવડી જવું જોઈએ કે ત્રીજા નંબરનો સૌથી મોટો મહાસાગર કયો? બોલો. હા, હિન્દ મહાસાગર સાહેબ. કેવું ફાટલાઈને જવાબ આપી દીધો તમે. સૌથી મોટો પેસિફિક મહાસાગર, સૌથી નાનું ગલુડિયું તો કે ભાઈ આર્કટિક મહાસાગર. આ રીતના તમને આવડી જવું જોઈએ. ગોખણ પટ્ટી કર્યા વિના નકશાને સમજીને શીખશો તો તકલીફ પડશે નહીં. સમજણ જરૂરી છે, પછી જિંદગીમાં ક્યારેય આ ભૂલશો નહીં. ચલો આગળ. 5 મહાસાગરોના ક્રમ બાદ હવે આગળનો મુદ્દો છે કયા મહાસાગરને કઈ સીમા અડે. તો અત્યારે આપણે હિન્દ મહાસાગરને ધ્યાને રાખીશું, કેમ કે હિન્દ મહાસાગર ભારતની નીચે આવેલો છે. મહાસાગરોના નકશા પરથી સ્પષ્ટ થાય છે કે તે મુજબ હિન્દ મહાસાગરની મુખ્ય સીમાઓ જોઈએ તો ઉત્તરની બાજુ એશિયા ખંડ આવેલો છે. આ છે ઉત્તરની બાજુ. દક્ષિણની બાજુએ દક્ષિણ મહાસાગર આવેલો છે. પશ્ચિમ બાજુએ આફ્રિકા ખંડ આવેલો છે. અને પૂર્વ બાજુએ ઓસ્ટ્રેલિયા ખંડ આવેલો છે. ઉત્તરમાં એશિયા ખંડ, દક્ષિણમાં હિન્દ મહાસાગર, પશ્ચિમ બાજુએ આફ્રિકા અને પૂર્વ બાજુએ ઓસ્ટ્રેલિયા ખંડ આવેલો છે. જુઓ, ઉત્તરમાં એશિયા, પશ્ચિમમાં આફ્રિકા, પૂર્વમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલું છે. તો કયા મહાસાગરને ક્યાં જમીન સીમા અથવા કઈ દરિયાઈ સીમા અડે છે તમને ખ્યાલ આવી ગયો. આ તો થઈ હિન્દ મહાસાગરની વાત. પરીક્ષામાં પૂછે એટલાન્ટિક મહાસાગરની દક્ષિણે શું આવેલું છે? તો દક્ષિણ મહાસાગર આવેલો છે એવી આપણને ખબર હોવી જોઈએ. આ તો ખાલી હિન્દ મહાસાગરની વાત થઈ. એમ બધા જ મહાસાગરોની આસપાસ શું આવેલું છે તે પણ તમે નકશાના આધારે ઉત્તર કહી શકો છો. પેસિફિક મહાસાગરની પૂર્વ બાજુએ શું આવેલું છે? તો કે ભાઈ ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ આવેલું છે એવો ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? દરેક મહાસાગર કઈ જમીન સીમા અથવા દરિયાઈ સીમાથી જોડાયેલો છે તે આપણને ખબર હોવું જોઈએ. દરેક મહાસાગરોની સીમાઓ તમે નકશો જોઈને હવે અવલોકન કરી શકો છો. અને ચલો આગળ. હિન્દ મહાસાગરની બધી જ સીમાઓ જોયા બાદ ભારત દેશ જોઈએ આપણો. તો મિત્રો, એશિયા ખંડમાં ભારત દેશ તમે જોઈ શકો છો નકશામાં નાનો એવો. હિન્દ મહાસાગરના 2 ભાગ ભારત દેશમાં આવેલા છે. એક આ ટપકું કરી રહ્યો છું તમને દેખાય છે તે, અને આ ટપકું. આ બાજુનું ટપકું છે પશ્ચિમ બાજુનું, તે અરબ સાગર છે. અને આ બાજુનો જે ભાગ છે આ ભાગ તે બંગાળાની ખાડી છે, બંગાળાનો ઉપસાગર છે. હવે આ બંને વિશે આપણે ડિટેલમાં જોઈએ. તો મિત્રો, આ છે આપણા દેશનો સુંદર મજાનો નકશો અને આપણને જે માહિતી આપી છે તેને સમજી લઈએ. આકૃતિ 2.4 જમણી બાજુએ આ રહી. ભારતનો આ નકશો આકૃતિ 1.6 આપણે જે પહેલા પાઠમાં જોઈ ગયા છે તેના જેવો જ છે, પરંતુ તેમાં અરબ સાગર અને બંગાળાનો ઉપસાગર દર્શાવવામાં આવ્યા છે. હમણાં આપણે જોયું
તો ભારત દેશની પશ્ચિમ બાજુએ અરબ સાગર આવેલો છે, એટલે કે અરબી સમુદ્ર, અને ભારત દેશની પૂર્વ સીમાએ બંગાળાનો ઉપસાગર આવેલો છે. સાથે સાથે બે ટાપુઓના સમૂહો પણ આપ્યા છે. ટાપુ એટલે એવી જમીન કે જેની ચારેય બાજુ પાણી હોય અથવા તો ચારેય બાજુથી ઘેરાયેલા જમીનના ભાગને, ભૂમિ ભાગને ટાપુ કહે છે. ટાપુ. આપણે તેને દ્વીપ પણ કહીએ છીએ. યાદ રાખીશું. તો મિત્રો, બંગાળાનો ઉપસાગર છે એટલે કે પૂર્વ બાજુએ આંદામાન નિકોબાર ટાપુઓ આવેલા છે, દ્વીપ સમૂહો આવેલા છે. નકશામાં પણ તમે જોઈ શકો છો. અરબ સાગર છે એટલે કે પશ્ચિમ બાજુએ લક્ષદ્વીપના ટાપુઓ આવેલા છે. દ્વીપ સમૂહ છે, મતલબ કે ઘણા બધા ટાપુઓ ત્યાં આવેલા છે. મિત્રો, તમે અંદાજ લગાવી શકશો કે ભારત દેશમાં કુલ ટાપુઓની સંખ્યા અંદાજે કેટલી હશે? બોલો, 100, 200, 300, 400, 500, 50, 100 એમ કેટલી હશે? ચલો અંદાજ લગાવી રાખો. આપણે જ્યારે મુદ્દો આવે ત્યારે, દ્વીપનો, ટાપુઓનો મુદ્દો આવે ત્યારે આપણે ચર્ચા કરીશું. અત્યારે આપણે આ મુદ્દા ઉપર આગળ વધીએ. ચલો, ભારતની પૂર્વ પશ્ચિમ કયા સાગરો છે તે જોઈ લીધા. લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ટાપુઓની વાત કર્યા બાદ વધીએ આગળ. હવે છે મહાસાગરો અને આપત્તિઓ. મહાસાગરોના કારણે કઈ કઈ આપત્તિઓ, મુશ્કેલીઓ આવી શકે છે તે જોઈએ. તો મહાસાગરો અને ખંડોનો નકશો આ તો આપણે ભેગું રાખવાનો જ છે, કેમ કે તેની ઉપરથી જ આપણે અભ્યાસ કરવાનો છે. મહાસાગરોમાં આટલું બધું પાણી ભર્યું છે તો તેના કારણે કઈ મુશ્કેલી આવી શકે? તો મિત્રો, પહેલી મુશ્કેલી છે ચક્રવાતની. આ પ્રકરણની શરૂઆતમાં જ આપણે પૃથ્વીનું ચિત્ર આપ્યું છે. તે ચિત્રમાં તમે સફેદ આકારના વાદળો જોયા છે. એકમમાં તમે પાઠ્યપુસ્તકમાં જોઈ લો. તો જે વાદળો છે, વધારે વરસાદ પડે તેના કારણે, અથવા તો વરસાદ ના પડે તો પણ આપણને મુશ્કેલી, સમસ્યા, આપત્તિ થાય છે. મહાસાગરમાંથી વાદળો ઉદ્ભવે, વરસાદ ના પડે એ પણ એક પ્રકારની સમસ્યા છે. દુષ્કાળ અને સુકાળ. વધારે પડે તો સુકાળ થાય, ઓછો પડે તો દુષ્કાળ. હવે મિત્રો, આપણની જે ખેતી છે, આપણો જે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, તે મોટે ભાગે વરસાદ ઉપર આધારિત છે. જો વરસાદ ના પડે તો ખેતી અસ્તવ્યસ્ત થઈ જાય. એટલા માટે પણ દરિયાની જરૂર છે. પણ મહાસાગરોમાંથી ઘણી વાર આ વરસાદ, પવનના વરાળના કારણે ચોમાસાની ઋતુમાં ઘણી વખત મોટા મોટા વાવાઝોડા પણ ઉત્પન્ન થાય છે, ચક્રવાત. અને એ ચક્રવાત જ્યારે ખૂબ જ ઝડપથી ફૂંકાતા પવનો જમીન સીમા સાથે અથડાય, દરિયામાં ચક્રવાત હોય ત્યાં સુધી પાણીમાં નુકસાની ઓછી થાય, ત્યાં દરિયામાં સમાઈ જાય. પણ એ જ પવન, એ જ ચક્રવાત જ્યારે જમીન સીમા તરફ આવે, જમીન ઉપર એ પવન ફૂંકાય, તો જમીન ઉપર તો આપણે બધા રહેલા છીએ, સજીવો રહેલા છીએ. તેના કારણે દરિયાકાંઠે આવેલા દેશોને વ્યાપક નુકસાન થાય છે, પહોંચાડી શકે છે. યાદ રાખજો. તો દરિયાકાંઠે રહેતા હોઈએ, સમુદ્ર કિનારે રહેતા હોઈએ, મહાસાગરોનું સૌથી મોટું આપત્તિ ચક્રવાત. કઈ ચક્રવાત? આપણે કહીએ વાવાઝોડું. શું કહીશું? વાવાઝોડું. ચલો આગળ. આ વાવાઝોડાની આપત્તિ બાદ, મુશ્કેલી બાદ બીજી પણ એક મુશ્કેલી છે. દરિયાકાંઠે રહો તો બીજી મુશ્કેલી છે સુનામી. હવે અહીં ત નો ઉચ્ચાર નહીં થાય. આ ટી છે એ સાયલેન્ટ છે. જાપાની ભાષામાં, જાપાનમાં સુનામી વધારે આવે છે. આ મુશ્કેલી જાપાનમાં વધારે આવે છે. જાપાનની આજુબાજુ પણ દરિયા કિનારો છે, સમુદ્ર છે. તો આ સુનામી જાપાની શબ્દ છે એટલા માટે ત્યાં ટી સ્પેલિંગમાં આવે છે, પણ ટી બોલાતો નથી. બોલીશું તો સુનામી છે, લખીશું તો સુનામી. સુનામી એ બીજી કુદરતી આપત્તિ છે. જે મહાસાગરમાં ઉદ્ભવે છે તે એક વિશાળ શક્તિશાળી સમુદ્રી મોજા છે. શું છે ભાઈ? વિશાળ સમુદ્રી મોજા. સામાન્ય રીતે સમુદ્રની અંદર તીવ્ર ભૂકંપ આવે અથવા તો જ્વાળામુખી ફાટે ત્યારે સુનામીના મોજા ઉત્પન્ન થાય છે. હવે આ મોજા છે એ હજારો કિલોમીટરનું અંતર કાપી જમીન સાથે દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં અથડાય છે. મોટું મોજું દરિયાકાંઠે ફરી વળે. તેના કારણે ઘણું બધું વ્યાપક નુકસાન થાય છે. વિચાર, કલ્પના કરી શકશો કેટલા ઊંચા મોજા હશે? 15, 15, 20, 20, 25, 25 ફૂટ જેટલા મોજા આવે મિત્રો. જેમ આપણે ખીલો કાઢતા હોઈએ ને જમીનમાંથી, તો ખીલો આ રીતે આમ ડગાવીએ, આમ હલાવતા 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 ખીલી નીકળી જાય. તેવી જ રીતના આ જે સુનામીના મોજા છે એક વખત જમીન તરફ આવે
આમ જમીન બાજુ જાય, પાછું પાણી ક્યાં જવાનું છે? દરિયામાં જવાનું છે, પાછું રિટર્ન આવે. તો જેમ ખીલા ઉપડી જાય તેમ દરિયાકાંઠે રહેલા ઘણા બધા મકાનો, બિલ્ડિંગો, ઝાડ, વૃક્ષ બધાને તાણીને સમુદ્રની અંદર સમાવી દે છે. ક્યારે થાય આવું? તો દરિયાની અંદર ભૂકંપ આવ્યો હોય, સમુદ્રની અંદર પણ જમીન છે, એમાં પણ ભૂકંપ આવી શકે છે. ક્યાંક સમુદ્રની અંદર જ્વાળામુખી ફાટી નીકળ્યો હોય એટલે પાણી ઉછળે એટલે મોજા થાય, અને એ મોટા મોજા જમીન સીમાએ ટકરાય, એના કારણે નુકસાની સર્જાય છે. જોઈએ મિત્રો, આવું જ એક સુનામી આપણને અહીં તારીખ આપી છે 26 ડિસેમ્બર 2004 ના રોજ ભારત અને હિન્દ મહાસાગરની આસપાસ ભારત સહિત અન્ય 13 દેશો ઉપર આવું શક્તિશાળી સુનામી મોજા ત્રાટક્યા હતા. હિન્દ મહાસાગરમાં ભારતની આજુબાજુ જે 13 જેટલા દેશો આવ્યા છે હિન્દ મહાસાગરમાં, ત્યાં સુનામી આવી હતી. આ થવાનું કારણ હતું જમીનની અંદર ભૂકંપ આવ્યો હતો. ઇન્ડોનેશિયા નામનો દેશ છે, ત્યાં ભૂકંપ આવ્યો એટલે મોટા મોજા ઉછળ્યા, જેમાં 2 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, જીવ ગુમાવ્યો હતો. ભારતમાં પણ અંદામાન નિકોબાર ટાપુ છે આપણા બંગાળની ખાડીમાં, હમણાં તમને બતાવ્યા, બરોબર. અને તમિલનાડુનો જે વિસ્તાર છે, કેરળનો જે દરિયાકાંઠો છે, આ દરિયાકાંઠે આવેલા ગામોમાં, શહેરોમાં, એ વિસ્તારમાં ઘણું બધું નુકસાન થયું હતું. યાદ રાખજો, આ સુનામી આવવાના કારણે. તો સુનામીના કારણે મિત્રો નુકસાની પણ થાય છે. ક્લિયર? 2 લાખ લોકોએ જીવ ગુમાવ્યો, જાનહાનિ પણ થઈ, અને માલહાનિ, જે બિલ્ડિંગો હશે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, વિકાસ થયેલો હશે, એ બધું ફરીથી ઊભો કરતા કેટલો સમય લાગે? તો ચલો, આ છે આપણી કુદરતી આપત્તિ જે દરિયાના કારણે આવે છે, સમુદ્રના કારણે. પરંતુ મિત્રો, હવે આપણે એવી સિસ્ટમ વિકસાવી દીધી છે કે આવી જો સુનામી આવે તો આપણને પહેલેથી જાણ થઈ જાય. સુનામી મિત્રો ભાગ્યે જ કોક વખત જ આવે છે, પરંતુ આવે ને ત્યારે ખૂબ વિનાશક હોય છે. સદનસીબે હવે દરિયાકાંઠે આવી જો સુનામી આવતી હોય, મોટા મોટા મોજા આવતા હોય, તો આપણે પહેલેથી જ ખબર પડી જાય તેવી પ્રણાલી એટલે કે સિસ્ટમ દરિયાની અંદર દરિયાકાંઠે ગોઠવી દીધી છે. મોટા મોટા મોજા આવે તો આપણને ઉપગ્રહની મદદથી એટલે કે સેટેલાઇટની મદદથી, કૃત્રિમ ઉપગ્રહની મદદથી આપણને પહેલેથી જ ખ્યાલ આવી જાય છે કે દરિયામાં મોટા મોજા ઉછળવાની સંભાવના છે. એટલે દરિયાકાંઠે રહેલા લોકોને પહેલેથી એલર્ટ કરી દેવામાં આવે છે કે તમે તમારું સ્થાન છોડી દો, એટલે મોટી જાનહાનિ ટળી જાય છે. ભારત પાસે પણ હિન્દ મહાસાગરમાં આવી ચેતવણી પ્રણાલી ગોઠવેલી છે, જેમાં ભારતના સહિત ઘણા બધા દેશોએ મોટું યોગદાન આપ્યું છે, જેથી આપણને ખબર પડે કે ભાઈ દરિયામાં મોટું સુનામી ઉત્પન્ન થઈ રહ્યું છે, અને એના કારણે જાનમાલનું રક્ષણ કરીને પગલા આપણે ભરી શકીએ છીએ, બચી શકાય છે. જેના સિસ્ટમ આપણે અપગ્રેડ ધીમે આપણે પણ વૈજ્ઞાનિક સાધનોમાં પ્રગતિ કરી રહ્યા છીએ. તો મિત્રો, આ રીતે હવે સુનામીના થતા નુકસાનથી આપણે બચી શકીએ છીએ. પ્રણાલી એટલે સિસ્ટમ. ચલો આગળ. જાનમાલના નુકસાન તરફ દોરી જતી ઘટનાઓને આપત્તિ અને વ્યવસ્થાપન મંડળ હેઠળ નિયંત્રિત કરવામાં આવે છે. તમામ પ્રકારની આપત્તિઓનો સામનો કરવા માટે ભારત પાસે પોતાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે, જેના વિશે આપણે હવે આગળના પ્રકરણમાં શીખવાનું છે. મિત્રો, આપણા દેશમાં કોઈ કુદરતી આપત્તિ આવી જાય અથવા કોઈ પણ પ્રકારની આપત્તિ આવે, એ સમયે લોકોને મદદ કરવા માટે, ભારતના નાગરિકોને મદદ કરવા માટે ભારત પાસે એક સંસ્થા કામ કરી રહી છે, જેનું નામ છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. તમારી સ્કૂલમાં પણ ઘણા બધા ચાલતા હશે, NDRF ચાર્ટ કદાચ તમારી શાળામાં આવતા હશે. તમારા શિક્ષકોએ પણ તમને વાત કરી હશે કે કુદરતી આપત્તિ આવે કોઈ પણ, તો ભારત દેશમાં મદદ કરવા માટે આવી NDRF નેશનલ ડિઝાસ્ટર રિફ્રેશમેન્ટ ફોર્સ આવી આખી ટીમ છે, જે કોઈ પણ જગ્યાએ આવી કુદરતી ઘટના બને તો એમની મદદ માટે પહોંચે છે. તો ભારત દેશ પાસે આવી સુંદર મજાની ઘણી બધી સંસ્થાઓ છે, ઘણી બધી ટીમ છે કે જે લોકોની મદદ માટે હંમેશા તૈયાર છે. આગળ વધીએ મિત્રો. હવે જોઈએ ખંડો. શું જોવાનું છે? ખંડ એટલે જમીનનો ટુકડો. ખંડ કોને કહેવાય તે આપણે એકમની શરૂઆતમાં પ્રસ્તાવના સમયે શીખી ગયા હતા. તો
તો જોઈએ ખંડો વિશેની માહિતી. ખંડો મહાસાગરોના નકશામાં દ્રશ્યમાન થાય છે કે આકૃતિ 2.3 આ રહી આકૃતિ 2.3 આપણે એકમની જોડે જોડે જ આકૃતિ ચાલે છે. આકૃતિને આપણે છોડવાની નથી. તમે કેટલાક ભાગોની ગણતરી કરી શકો છો. તો તમે જમીન ભાગો જોઈ શકો છો. કેટલાક ભેગા છે, કેટલાક છૂટા છૂટા છે. મને તો કુલ 3 કે 4 દેખાય છે. કોઈક કે છે આમાં મને સાહેબ 5 ભાગ દેખાય છે, કોઈક કે છે કે આમાં 7 ભાગ છે, કોઈક કે છે 6 ભાગ છે. કેટલા ભાગો છે તેની ગણતરી કરવી ઘણીવાર મુશ્કેલી પડે છે. તમે તમારી પસંદગીના આધારે 4 થી લઈ અને 6 ભાગ અથવા 7 ભાગ આકૃતિમાં જોઈ શકો છો. જમીનના ટુકડાને જોઈ શકો છો. હમણાં આપણે જોયું કે ખંડ એટલે જમીનનો વિશાળ ભૂભાગ. એક ટુકડો આ રહ્યો, એક બીજો આ રહ્યો, ત્રીજો આ રહ્યો, ચોથો આ રહ્યો અને પાંચમો. 5 દેખાયા. કોઈક કે આ બધા તો ભેગા છે, તો કે મને તો 4 દેખાય છે. કોઈક કે 6 દેખાય છે. 1 2 3 4 5 6 આવું અલગ અલગ બધાને ચિત્ર દેખાશે. પરંતુ હકીકતે ખંડો કેટલા છે તે જોઈ લઈએ. ખંડો 4 છે, 5 છે, 6 છે કે 7? ખંડો કેટલા છે? કેમ કે કુદરતે કોઈ સીમા નથી બાંધી. યાદ રાખીશું, જેમ મહાસાગરોમાં કુદરતે કોઈ સીમા નથી રાખી, તેમ જમીન વિસ્તારમાં પણ ભગવાને કે કુદરતી કોઈ સીમા બાંધેલી નથી. સીમા માણસે બાંધેલી છે, માણસે બનાવેલી છે. આ દરિયો એક જ છે, પરંતુ આપણે નામ આપ્યા છે કે આ પેસિફિક મહાસાગર છે, એટલાન્ટિક મહાસાગર છે, દક્ષિણ મહાસાગર છે, હિન્દ મહાસાગર છે, આર્કટિક મહાસાગર છે. સીમાઓ આપણે નક્કી કરી છે. ચલો જોઈએ. તો તમે નકશામાં જોઈ શકો, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા સામાન્ય રીતે 2 ખંડો ગણવામાં આવે છે. પરંતુ જો એક જ ભૂમિભાગ તરીકે જોવામાં આવે તો તેમને એક ગણી શકાય. જુઓ, ઉત્તર અને દક્ષિણ અમેરિકાનો આ જે ભાગ છે ને, આમ 2 નામ આપ્યા છે, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પણ છે તો એકબીજાના અડેલા જોઈન્ટ જ છે, તો આમ એક ભાગ ગણી શકાય. ચલો પહેલો મુદ્દો. હવે એશિયા ખંડની વાત કરીએ. યુરોપ અને એશિયા ખંડ સામાન્ય રીતે 2 ખંડો તરીકે ગણવામાં આવે છે. જો કે તે નકશા ઉપર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેઓ એકબીજાનો ભૂમિભાગ છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ એશિયાથી યુરોપ ભિન્ન રીતે વિકસિત થયું. તેથી આને 2 ખંડો તરીકે જોવાઈ શકાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ સામાન્ય રીતે તેમને એક જ ખંડ માને છે અને તેનું નામ આપ્યું છે યુરેશિયા. 2 ખંડોને ભેગા થઈને યુરેશિયા નામ આપ્યું. ફરીથી આકૃતિને સમજીએ તો જુઓ, 2 ખંડો હતા પહેલા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા 2 છે. એનો જમીન ભાગ જોઈન્ટ છે, અડેલો છે, માટે આપણે આને એક ખંડ ગણતા હતા. હવે એ જ પ્રમાણે એશિયા ખંડ છે અને યુરોપ ખંડ. હું જે આ પર્વતમાળા લીટો દોરી રહ્યો છું તે પર્વતમાળાનું નામ છે યુરલ. શું નામ છે? યુરલ. યુરલ પર્વતમાળા છે. તેની પશ્ચિમ બાજુ જઈએ એટલે કે આટલો જે ભાગ છે તે યુરોપ ખંડ ગણવામાં આવે છે અને બાકીનો જે ભાગ છે તે એશિયા ખંડ ગણાય છે. કયો ખંડ? એશિયા. ભારત દેશ એશિયા ખંડમાં આવ્યો, ધ્યાન રાખીશું. ખંડ એટલે જમીનનો સૌથી મોટો ભાગ, જમીન ભાગના ટુકડા. પૃથ્વી ઉપર જમીન ભાગના કેટલા ટુકડા છે? જમીનના ખંડો કેટલા છે? તો 7 છે. પરંતુ ઘણીવાર 4 ગણાય છે, ઘણીવાર 5 ગણાય છે, 6 ગણાય છે અને 7 ગણાય છે. કેટલું બધું કન્ફ્યુઝન. તો જુઓ, એશિયા અને યુરોપ બંને ભેગા થઈને જે નવો ખંડ બને છે તેનું નામ ભૂસ્તરશાસ્ત્રીઓ યુરોપ એટલે યુરેશિયા ખંડ આપ્યું છે. જમીન વિસ્તારની દ્રષ્ટિએ ભેગા છે, પરંતુ સાંસ્કૃતિક દ્રષ્ટિએ બંને જુદા જુદા છે. આ બાજુની સંસ્કૃતિ એટલે કે પશ્ચિમની સંસ્કૃતિ કહેવાય છે, આ બાજુની છે તે પૂર્વની સંસ્કૃતિ કહેવાય છે. આપણી રીતિ રિવાજો પરંપરાઓ જુદી છે. યુરોપ ખંડના જે દેશો છે તેની રીતિ રિવાજ પરંપરાઓ જુદી છે. સમજાયું? તો ચલો એ 2 ખંડોને ભેગા કરીને યુરેશિયા ખંડ બન્યું. હજી આગળ કન્ફ્યુઝન હે કન્ફ્યુઝન કા પતા નહીં. શું છે આગળનો મુદ્દો? આફ્રિકા અને યુરેશિયા ખંડ સામાન્ય રીતે 2 અલગ અલગ ખંડો ગણવામાં આવે છે. તમે આફ્રિકા ખંડની આકૃતિ જોઈ શકો છો. હું આ તમને લાલ બાઉન્ડ્રીથી સમજાવી. અને આ છે યુરેશિયા ખંડ, યુરોપ અને એશિયા ખંડ ભેગો થઈને બનેલો ખંડ. તો મિત્રો ઘણીવાર તમે જોશો કે બંનેની જમીન સીમા એકબીજાને ટચ થાય છે.
તો આ ભાગને આખો એક ભાગ પણ ઘણી વખત ગણવામાં આવે છે. અહીં 3 ખંડો થયા: આફ્રિકા, યુરોપ અને આ બાજુ છે એશિયા. થયા 3 ખંડો. હવે નીચે મિત્રો આ બાજુ જે પૂર્વ બાજુ છે તે છે ઓસ્ટ્રેલિયા ખંડ, નાનો અને એકદમ જુદો ખંડ. તમે જોઈ શકો છો ઓસ્ટ્રેલિયા ખંડ પણ છે અને દેશ પણ છે. તે જ રીતના આ જે બરફવાળો જે વિસ્તાર છે એને એન્ટાર્કટિકા ખંડ તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ 7 ખંડો થયા: ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા. મારી જોડે બોલતા જજો: ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. એમ 7 ખંડો છે. ઘણીવાર 4 પણ ગણાય છે, ઘણીવાર 5 પણ ગણાય છે, ઘણીવાર 6 ગણાય છે, ઘણીવાર 7 ગણાય છે. ચલો જોઈએ કેમ ગણાય છે અલગ અલગ ખંડો. તો મિત્રો એની માહિતી પાછી આ રહી. જો 4 ખંડોમાં કયા કયા? હમણાં આપણે આફ્રિકા, યુરેશિયા એટલે એશિયા અને યુરોપ બે ભેગા કર્યા, આ એક ખંડ. અમેરિકા ખંડ, જેમાં ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાનો સમાવેશ થાય છે. એન્ટાર્કટિકા જે નીચે બરફવાળો છે, અલગથી જુદો છે. અને ઓસ્ટ્રેલિયા ખંડ, તે પણ જુદો તરી આવે છે. તો આ રીતે પૃથ્વી ઉપર ભૂખંડ, જમીનના ટુકડા, જમીનના ભાગ ઘણી વખત 4 ગણવામાં આવે છે. કુદરતી દ્રષ્ટિએ જોઈએ તો 4 છે. હવે આગળ ઘણીવાર 5 ખંડો પણ ગણવામાં આવે છે. કેવી રીતના? આફ્રિકા ખંડને જુદો ગણીએ તો આફ્રિકા, અમેરિકા, એમાં ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા આવી ગયું. એન્ટાર્કટિકા તો જુદો જ છે. ઓસ્ટ્રેલિયા પણ જુદો છે. અને યુરેશિયા કે જેમાં યુરોપ અને એશિયા ખંડનો સમાવેશ થાય છે. ઘણી વખત 6 ખંડો પણ ગણવામાં આવે છે. કેવી રીતે? આફ્રિકા, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, યુરેશિયા, જેમાં બોલો યુરોપ અને એશિયા ખંડ બંને ભેગા છે. હવે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, અમેરિકાના 2 ભાગ પડ્યા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. તમે નકશામાં જોઈ શકો છો. અને છેલ્લે 7 ખંડો કયા કયા જે વ્યાપક દ્રષ્ટિએ ઉપયોગ થાય છે? આફ્રિકા, એન્ટાર્કટિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. યાદ રાખીશું, વ્યવહારમાં મોટે ભાગે 7 ખંડોની છેલ્લી સૌથી આકૃતિ છે, છેલ્લી જે માહિતી છે તે વ્યાપકપણે અપનાવવામાં આવેલી છે. મોટે ભાગે દુનિયામાં આ 7 ખંડોનો ઉલ્લેખ કરવામાં આવે છે. તમે પણ 7 ખંડો યાદ રાખજો. કયા કયા? આફ્રિકા, એન્ટાર્કટિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. બધા જ ખંડો સ્વરો ઉપરથી બનેલા છે. વ્યંજન ઉપરથી કોઈ ખંડ નથી. અ, આ, ઈ એને સ્વર કહેવાય, એની ઉપરથી બનેલા છે. આપણે એક જાણવા જેવું છે, તમામ ખંડોના નામ સ્વર ઉપર છે. તમે જોઈ શકો છો. અમેરિકા, પછી ભલે ઉત્તર ને દક્ષિણ કર્યું, આફ્રિકા, એન્ટાર્કટિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા. છે કે નહીં જાણવા જેવું? બધા જ સ્વરો ઉપરથી છે. વ્યંજન ઉપરથી કોઈ ખંડનું નામ નથી. ચલો આગળ. આ જાણવા પૂરતી જો, ચોપડીમાં આવી કોઈ માહિતી નથી, પણ મને યાદ આવી, મેં તમને જણાવ્યું. આ 7 ખંડો બાદ હવે જોઈએ, તમે મિત્રો રમતોત્સવ કરતા હશો. તમારી શાળામાં રમતોત્સવ થતો હશે, ખેલ મહાકુંભ થતો હશે, રાજ્ય કક્ષાએ પણ તમે કદાચ રમવા ગયા હશો તમારી શાળા તરફથી, કે તમારા ગામમાંથી કે શહેરમાંથી કોઈ ગયું હશે. તો મિત્રો એ જ રીતના આખા દુનિયાના બધા જ દેશો ભેગા થઈને રમતોત્સવ ઉજવે છે દર 4 વર્ષે. કેટલા વર્ષે? દર 4 વર્ષે. 2024માં રમતોત્સવ બાદ હવે 2028માં રમતોત્સવ ઉજવાશે. ક્યાં ઉજવાશે? તમારા શિક્ષકને પૂછજો. દુનિયાના તમામ દેશો ભેગા થઈને રમે તેને આપણે કહીશું ઓલિમ્પિક. શું કહેવાય? ઓલિમ્પિક. ઓલિમ્પિકની રમત છે, તેનો જે ધ્વજ છે અથવા તેની જે નિશાની છે તેમાં આ રીતે 5 રીંગો આપેલી છે. એ 5 રીંગો 5 ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે. આ 5 વલયો અથવા રીંગોને માનવ વસ્તી ધરાવતા ખંડો કે જ્યાં માણસો વસે છે, આફ્રિકા, અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપ એમ એકબીજા સાથે જોડીને આ 5 કડીઓ બનાવેલી છે. 5 ખંડોના આધારે આ ઓલિમ્પિકનો ધ્વજ છે, ઓલિમ્પિકનું જે નિશાની છે, પ્રતીક છે, સિમ્બોલ છે તે લેવામાં આવી છે. આ ઇમેજ જોજો તમે, એમાં યુટ્યુબ ઉપર
કે ગૂગલ ઉપર સર્ચ કરો તો તમને ઘણી બધી માહિતી મળશે. તો મિત્રો, દુનિયાનો જે રમતોત્સવ છે જેને ઓલિમ્પિક કહેવામાં આવે છે, તેનું જે પ્રતીક છે ધ્વજ ઉપર, તેનો સિમ્બોલ છે તે આ રહ્યું. 5 રીંગો, 5 જે રિંગ છે, 5 વલય છે, 5 વર્તુળ છે, તે 5 અલગ અલગ ખંડો ઉપરથી વર્તુળ લીધેલા છે કે જ્યાં માનવ વસાહત છે. ચલો ક્લિયર. હવે વધીએ આગળ. મિત્રો, હવે સૌથી મોટો ખંડ કયો અને સૌથી નાનો ખંડ કયો એ યાદ રાખવું હોય તો આપણે શું કરીશું? એના માટે સુંદર મજાની પ્રવૃત્તિ આપી છે, જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો આ પ્રવૃત્તિ આપેલી છે. શું કરવાનું છે જુઓ. ચોરસની સંખ્યાના આધારે સૌથી મોટો ખંડ કયો અને સૌથી નાનો ખંડ કયો તે આપણે જોઈ શકીએ છીએ. 7 ખંડો લીધેલા છે. હમણાં આપણે જોયું તો છેલ્લી જે માહિતી છે તે માન્ય ગણવામાં આવે છે. પહેલા આને સમજી લઈએ, ચાલો શોધીએ, વાંચી લઈએ, સમજી લઈએ. ચોરસની સંખ્યા ગણી સૌથી મોટો ખંડ અને સૌથી નાના ખંડનું નામ આપણે આપવાનું છે. આપેલ યાદીમાં કયો ખંડ મોટો છે? ઉત્તર અમેરિકા કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા કે ઉત્તર અમેરિકા, એન્ટાર્કટિકા કે ઓસ્ટ્રેલિયા? આપણે નક્કી કરીએ. યુરોપ અને એશિયા ખંડ માટે એક જ રંગ આકૃતિમાં પૂરો અને તેને યુરેશિયા ખંડ એવું નામ આપો. બાદ તેની સરખામણી દક્ષિણ અમેરિકા ખંડના કદ સાથે કરો. નાના ખંડથી શરૂ કરી મોટા ખંડની યાદી આપણે ક્રમમાં ગોઠવવાની છે. 4 એક પ્રવૃત્તિ આપી છે. ચલો, સૌ પ્રથમ આપણે અને તમે તમારા પાઠ્યપુસ્તકમાં આવી આકૃતિ આપેલી છે, એના ખાના ગણી લો. જેના ખાના વધારે એ ખંડ મોટું અને જેના ખાના ઓછા એ ખંડ નાનો. કોણ ફટાફટ આ આકૃતિને ગણી શકે છે? યાદ રાખીશું, તમારા પાઠ્યપુસ્તકમાં પણ મિત્રો આવી સુંદર મજાની આકૃતિ આવેલી છે. તો ચાલો ફટાફટ ગણવાનું ચાલુ કરી દો. હાથમાં પેન્સિલ લઈ લો અને ગણો કયા ખંડને સૌથી વધારે ખાના છે. ચોરસ ખાના આપ્યા છે. ચલો હું પણ લખી લઉં, તમે પણ લખી લો. સાહેબ આટલી બધી સ્પીડમાં કેમ લખે છે? તો મિત્રો, પહેલેથી જ મેં ખાના ગણીને રાખ્યા છે જેથી કરીને સમયનો બચાવ થાય. સમયનો બચાવ થાય, યાદ રાખીશું એટલા માટે મેં ઝડપથી મિત્રો ખાનાના નંબર આપી દીધા છે. ક્લિયર? ચલો, અને નીચે વાળું રહી ગયું 13. બધા જ ખંડો ગણાઈ ગયા. તમે ગણી લો શાંતિથી. મારા ક્રમમાં ભૂલ આવે કે તમારા ક્રમમાં ભૂલ આવે તો મને જણાવજો. સમય બચે એટલા માટે મેં એડવાન્સ ગણી રાખ્યા છે. ચલો, હવે તમે કહી શકો છો કે સૌથી વધારે ખાના એશિયા ખંડના છે. મતલબ કે જો એશિયા અને યુરોપ બે ભેગા છે, યુરેશિયા પણ કહેવાય, હમણાં આપણે આગળ જોવાનું છે. તો સૌથી મોટો ખંડ, તો કે ભાઈ તમે તરત કહેશો કે સાહેબ સૌથી મોટો ખંડ કયો? એશિયા ખંડ છે. કયો ખંડ? એશિયા. ઓકે. એના બાદ એના પછીનો ક્રમ આવશે આફ્રિકા ખંડ. બીજા નંબરનો ખંડ આફ્રિકા ખંડ. ત્યાર પછી ત્રીજા નંબરે આવશે દક્ષિણ અમેરિકા. ત્યાર પછી આવશે ચોથા નંબરે ઉત્તર અમેરિકા. પછી આવશે એન્ટાર્કટિકા. ત્યારબાદ આવશે એન્ટાર્કટિક થઈ ગયો. ત્યારબાદ આવશે યુરોપ ખંડ અને સૌથી નાનો ખંડ કયો ખંડ? તો કે ભાઈ ઓસ્ટ્રેલિયા. આ 7 ખંડો છે. યાદ રાખીશું, આ 7 ખંડો આ પ્રમાણે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા. ક્લિયર? સૌથી મોટો એશિયા, પછી આફ્રિકા, પછી દક્ષિણ અમેરિકા, પછી ઉત્તર અમેરિકા, પછી એન્ટાર્કટિકા, પછી યુરોપ અને છેલ્લે ઓસ્ટ્રેલિયા. ચલો, હવે તમને ખ્યાલ આવી ગયો. સૌથી મોટો ખંડ આપણો ખંડ, ભારત દેશ જે ખંડમાં છે તે કયો? એશિયા. સૌથી નાનો ખંડ કાંગારુઓનો દેશ એટલે ઓસ્ટ્રેલિયા. ચલો, હવે તમને તમામ ખંડોને ક્રમમાં ગોઠવતા આવડી ગયા. હવે એશિયા અને યુરોપને ભેગા કરીએ તો કુલ થાય છે 54 ખાના. તો જે દક્ષિણ અમેરિકા ખંડ કરતા 3 ગણો વિસ્તાર વધે છે. આવ્યું ને? યુરોપ અને એશિયાને ભેગા કરો તો 54 થયા. હવે યુરેશિયા ખંડ એવું નામ આપીએ આપણે એને નકશામાં. આપણને આ ખંડનું નામ યુરેશિયા આપેલું જ છે, આપણને ખબર છે.
તેની સરખામણી દક્ષિણ અમેરિકા ખંડ સાથે કરીએ તો આના તો 18 ખાના છે, આના વધી ગયા 18 તેરી 54, મતલબ કે 3 ગણો ખંડ બને છે. ક્લિયર? નાના ખંડથી શરૂ કરી મોટા ખંડની યાદી ક્રમમાં ગોઠવો. નાનો ખંડ કયો? પહેલું નામ લખશું ઓસ્ટ્રેલિયા, પછી યુરોપ, પછી એન્ટાર્કટિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા. ચડતો ક્રમ, ઉતરતો ક્રમ. તમને મજા આવે ક્રમમાં લખી શકો છો. આ છે ઉતરતો ક્રમ. આમ ધીમે 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 નાના થાય છે અને જેમ આમ જઈશું તેમ ધીમે 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 ખંડ મોટા થતા જાય છે. આ ખંડના ખાના છે, ગણી લીધા છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં ગણી લો, લખી લો, જેથી કરીને ક્યારે કયો ખંડ નાનો છે અને કયો ખંડ મોટો છે એ ભૂલાશે નહીં. પ્રેક્ટિસ, મહાવરો અને સમજણ જરૂરી છે. ચલો આગળ વધીએ હવે મિત્રો. આ મુદ્દાની ચર્ચા કર્યા બાદ મિત્રો હવેનો મુદ્દો આવે છે ટાપુઓ અથવા દ્વીપ સમૂહો. ટાપુઓ કોને કહેવાય, દ્વીપ કોને કહેવાય, તેની ચર્ચા કરીએ અને આગળ વધીએ. ટાપુઓ અથવા તો દ્વીપ સમૂહ. જો તમે આ પ્રકરણની શરૂઆતમાં આવેલા બે નકશા જોયા, 2.2 આકૃતિ જોઈ અને 2.3 ની આકૃતિ જોશો તો તમને આ જણાશે કે ખંડો સમગ્ર ભૂમિ ભાગને આવરી લેતા નથી. જમીનના કેટલાક જે નાના નાના ભાગો છે તે છૂટી ગયા છે. ચારેય બાજુથી પાણીથી ઘેરાયેલા. યાદ રાખજો, ટાપુ કોને કહેવાય, દ્વીપ કોને કહેવાય? ચારેય બાજુથી પાણીથી ઘેરાયેલી જમીનના આવા નાના ભાગને ટાપુ કહેવામાં આવે છે. ટાપુ કોને કહેવાય? તો ચારેય બાજુથી પાણીથી ઘેરાયેલા જમીનના ભાગને ટાપુ કહે છે. ખંડો પણ ચારેય બાજુથી પાણીથી ઘેરાયેલા છે. મનમાં થાય સાહેબ ખંડ પણ બધી બાજુથી પાણીમાં છે, દરિયામાં છે, સમુદ્ર મહાસાગરોની વચમાં છે, પરંતુ તે મોટા કદના કારણે તેને ટાપુ કહી શકાય નહીં. તેનું કદ મોટું છે, ટાપુ કહી શકાય નહીં. પૃથ્વી પર વિવિધ કદના લાખો ટાપુઓ આવેલા છે. પૃથ્વી પર ઘણા ટાપુઓ આવેલા છે. ચલો જોઈએ. ટાપુનો ખ્યાલ આવી ગયો તમને? સંકલ્પના ચૂકશો નહીં. દુનિયાની સૌથી મોટામાં મોટો ટાપુ છે ગ્રીનલેન્ડ. ઉત્તર અમેરિકાની બાજુમાં આવ્યો. નકશામાં જોઈ લો. સૌથી મોટો ટાપુ છે. તેથી પૃથ્વીના ગોળા પર અથવા નકશામાં તમે એને શોધી શકો છો. તેના કદને સમજવા માટે તમારે ભારતના 10 સૌથી મોટા રાજ્યોનો વિસ્તાર જોવો પડશે. ભારતના 10 મોટા રાજ્યો લો ને, એવડો મોટો આ ખંડ છે, એવડો મોટો ટાપુ છે. ભારતમાં મેં તમને એકમ ચલાવતા કહ્યું તો ભારતમાં ટાપુઓની સંખ્યા કેટલી? 1300 થી વધુ નાના મોટા ટાપુઓ છે આપણા દેશની આજુબાજુ. અંદામાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપના ટાપુ, દીવ દમણ, પિરોટન એમ ગણીએ તો 1300 થી પણ વધુ ટાપુઓ છે. તેના બે મુખ્ય જૂથોનો આપણે સમાવેશ કર્યો હતો. બંગાળના ઉપસાગરમાં જે આવ્યું છે તે છે અંદામાન નિકોબાર ટાપુ, તમે નકશામાં જોઈ શકો છો, અને અરબી સમુદ્રમાં લક્ષદ્વીપના ટાપુઓ આવેલા છે. આપણે જ્યારે ભારત દેશનો નકશો જોયો હતો ત્યારે તમને સમજાવ્યું હતું. 1300 થી વધુ ટાપુઓ. આમાં શું શીખીશું? તો વિશ્વની સૌથી મોટો ટાપુ કયો? હમણાં જ કહ્યું હતું સાહેબ, ગ્રીનલેન્ડ. ભારતનો સૌથી કેટલા ટાપુ આવેલા છે? તો કે ભાઈ 1300 થી વધુ ટાપુઓ છે. અરબ સાગરમાં જે ટાપુઓ આવેલા છે તે છે લક્ષદ્વીપના ટાપુઓ છે, અને બંગાળના ઉપસાગરમાં જે ટાપુઓ આવેલા છે તે અંદામાન નિકોબાર ટાપુઓ આવેલા છે. ક્લિયર? આ 3 વસ્તુ મગજમાં ફિટ કરી દઈએ. ગ્રીનલેન્ડ ટાપુ છે તે ભારતના 10 મોટા મોટા રાજ્યોના જમીન વિસ્તાર જેટલો મોટો ટાપુ છે. આગળ ચૂકશો નહીં જાણીએ. 1981 ની સાલમાં ભારત વતી એન્ટાર્કટિકા ખંડ જ્યાં બરફ છે તે કાર્યક્રમ હેઠળ એન્ટાર્કટિકામાં એક સંશોધન ચલાવી રહ્યું છે. શોધખોળ માટેની ત્યાં સંસ્થા બનાવી છે. ખૂબ જ ઠંડી અને કઠોર આબોહવા ધરાવતો આ ખંડ છે. આકૃતિ 2.1 માં તમે જોશો કે એનો વિસ્તાર કેવો છે? સફેદ. ત્યાં સૂર્યની ગરમી, સૂર્યનો પ્રકાશ ઓછો પહોંચે છે. 1983 થી ભારતમાં એન્ટાર્કટિકા અને દક્ષિણે ગંગોત્રી નામનું એક સંશોધન કેન્દ્ર બનાવેલું છે. 2 સ્ટેશન બનાવ્યું છે ગંગોત્રી. ત્યારબાદ વધુ 2 સ્ટેશનો ત્યાં બનાવવામાં આવેલા છે. ભારતીય વૈજ્ઞાનિકો લગભગ 40 જેટલી ટીમોએ સુદૂર પ્રદેશમાં ખાસ કરીને આબોહવા અને પર્યાવરણની ઉત્ક્રાંતિ વિષય ઉપર અભ્યાસ કરી રહ્યા છે. ભારત દેશની લગભગ 40 થી પણ વધુ ટીમોએ ત્યાં જઈ અને
જે ઠંડા પ્રદેશની આબોહવા અને પર્યાવરણની ઉત્ક્રાંતિ કેવી રીતના થઈ તેના વિશે અભ્યાસ કરી રહ્યા છે, સંશોધન કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો જ્યાં રહે છે ત્યાં એક પુસ્તકાલય પણ છે. એન્ટાર્કટિકા ખંડમાં પુસ્તકાલય પણ છે, જોડે જોડે એક પોસ્ટ ઓફિસ પણ આવેલી છે. ત્યાં કનેક પોસ્ટ ઓફિસ પણ બનાવેલી છે જે તાલ ટપાલ વિભાગ સંભાળે છે. 1983 થી આપણા વૈજ્ઞાનિકો ત્યાં છે, ઠંડા પ્રદેશનો અભ્યાસ કરી રહ્યા છે. તો મિત્રો, ભારત દેશનો વૈજ્ઞાનિક, ભારત દેશની સંશોધન કરતી સંસ્થાઓ ખૂબ આગળ પ્રગતિ કરી રહી છે. ચલો આગળ. ગંગોત્રી સ્ટેશન જોયા બાદ એન્ટાર્કટિકા ખંડમાં પણ આપણા લોકો છે જાણ્યા બાદ કે ત્યાં માનવ વસાહતો ઓછી છે. મહાસાગરો અને તેમનું જીવન. મહાસાગરોની આપણા જીવન ઉપર શું અસર પડે છે? તો જુઓ, પહેલો મુદ્દો છે મહાસાગરો અને ખંડો પર્યાવરણમાં મહત્વપૂર્ણ ભાગો છે. આપણા જીવનમાં મોટા ભાગના પાસાઓને અસર કરે છે. પછી તે ભલે આપણે તેની નોંધ ન લઈએ. અગાઉ ઉલ્લેખ કર્યો છે તે મુજબ મહાસાગરોના લીધે ભૂમિખંડો ઉપર વરસાદ પડે છે. મહાસાગરોનું પાણી સૂર્યની ગરમીના કારણે બાષ્પીભવન થઈ વરાળ બની વાદળો બને છે, તો જ આપણે ત્યાં વરસાદ પડે છે. જે પૃથ્વીના જળ ચક્રનો એક ભાગ છે. પાણીનું ચક્ર ચલાવવા માટે, જળ ચક્રને ચલાવવા માટે મહાસાગરો ખૂબ જરૂરી છે. મિત્રો, આનો અભ્યાસ તમે વિજ્ઞાનમાં વધારે કરી શકશો. વિજ્ઞાનમાં તમારા જળ ચક્ર વિશેનો મુદ્દો આવશે. વિજ્ઞાનના શિક્ષકને કહેજો કે જળ ચક્ર વિશે તમને સમજાવે. તો વરસાદ આવવા માટે મહાસાગરો ખૂબ જરૂરી છે. આગળ મહાસાગરોનું જીવનના મુદ્દાને આગળ વધારીએ. દાખલા તરીકે મહાસાગરો વિના વરસાદ ન પડે તો પૃથ્વી રણ પ્રદેશ જેવી બની જાય, અને વરસાદ ના પડે તો કોઈ પણ પ્રકારના સજીવો, વૃક્ષો ટકી શકે નહીં. વધુમાં વિશ્વનો અડધાથી વધુ ઓક્સિજન, આપણે જે આમ શ્વાસમાં પ્રાણવાયુ ભરીએ છીએ ને, હવા, એ નાક ખાલી ઓક્સિજન વાયુ લે છે હવામાંથી. ઓક્સિજન ના હોય તો સજીવો ટકી શકતા નથી. અડધાથી વધુ ઓક્સિજન મહાસાગરોની જે વનસ્પતિ છે, દરિયાની અંદર જે વનસ્પતિ છે, લીલ, શેવાળ, એ ઉત્પન્ન કરે છે. માટે તેને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. મહાસાગરો આબોહવાનું નિયમન કરવામાં અને પૃથ્વી પર જીવસૃષ્ટિ ટકાવી રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જો મહાસાગરો ના હોય તો હવા શુદ્ધ ના થાય, ઓક્સિજન ઘટી જાય, તો પણ આપણે જીવી શકીએ નહીં. જુઓ, વરસાદ પણ તે આપે છે, પાણીની સુવિધા પૂરી પાડે છે, હવાની સુવિધા પણ તે પૂરી પાડે છે. વરસાદ પડે છે તો ખેતી થાય છે. એટલે કે ખોરાક પણ આપણને મહાસાગરોના આભારી છે. પરોક્ષ રીતે પણ મહાસાગરો આપણા જીવનમાં હવા, પાણી અને ખોરાક પૂરો પાડે છે. તો મહાસાગરોની આપણા જીવન ઉપર ખૂબ મોટી અસર છે. ચલો વધીએ આગળ. આજે મહાસાગરો છે તે માનવ સભ્યતા પર અન્ય ઘણી રીતે ઊંડી અસર કરે છે. કેવી રીતે? તો શરૂઆતનો જે સમય હતો, લોકો અન્ય પ્રદેશોમાં સ્થળાંતર કરવા, તમામ પ્રકારની ચીજ વસ્તુઓનો વેપાર કરવા, લશ્કરી કવાયતો હાથ ધરવા અને માછીમારી દ્વારા ખોરાકનો સ્ત્રોત મુખ્યત્વે મહાસાગર હતો. ઘણા વર્ષો પહેલા મહાસાગરોને પણ સમગ્ર વિશ્વના દરિયાકાંઠે લોકોની સંસ્કૃતિને પોષી છે. તેમાંથી લગભગ તે તમામ પાસે સમુદ્ર, દરિયાઈ દેવી દેવતાઓ, દરિયાઈ રાક્ષસો, સમુદ્રના ખજાના વિશેની વાર્તાઓ અને દંતકથાઓમાં મહાસાગરોના જોખમો અને તેમના આશીર્વાદની વાતો છે. મિત્રો, સુંદર મજાની વાત કરી છે. આ જે દરિયો છે તેને આપણી જે જૂની સંસ્કૃતિઓ છે, હડપ્પા, મોહેન્જો-દડો, મેસોપોટેમિયા, મિસ્રની સંસ્કૃતિ છે, આ તમામ સંસ્કૃતિઓમાં મહાસાગરોએ ખૂબ મોટી અસર કરી છે. એ સમયે વેપાર કરવા, લશ્કરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે મોટે ભાગે દરિયાકાંઠે વેપાર થતો હતો. માછીમારી પણ મિત્રો દરિયામાં જ આપણે કરી છે. મહાસાગરોએ આ સંસ્કૃતિઓને જાળવી રાખી છે, સંસ્કૃતિઓને સાચવી છે. કેમ? તો કે એ તમામ સંસ્કૃતિઓની વાર્તામાં જોઈશું, કહાનીમાં જોઈશું, બૌદ્ધ કથાઓમાં જોઈશું તો દરિયો આવશે ને આવશે. એમની જે વાર્તાઓ છે તેમાં દરિયાઈ દેવી દેવતાઓ, દરિયાઈ રાક્ષસો, સમુદ્રમાંથી મળેલા ખજાનાની વાતો, દંતકથાઓ, આ બધું સમુદ્રના આધારે છે. એમને એમ તો શક્ય નથી. માટે મહાસાગરોએ પ્રાચીન કાળથી લઈ વર્તમાન સમય સુધી, આદિ માનવથી લઈ આધુનિક માનવ સુધીના સમયગાળામાં આ મહાસાગરોએ આપણા જીવન ઉપર ખૂબ ઊંડી અસર કરેલી છે.
ચલો આગળ. હવે મિત્રો એક સુંદર મજાની વાત જોઈ લઈએ. ચૂકશો નહીં તેવો મુદ્દો આપ્યો છે. ચૂકશો નહીં તેવો મુદ્દો આપ્યો છે. યુનાઇટેડ નેશન આખી દુનિયાની સંસ્થા છે, દુનિયાની સંસદ સભા છે કે જે દુનિયાનો વ્યવહાર ચલાવવામાં, દુનિયાના દેશો સાથે તાલમેલ સાધવામાં મદદરૂપ થાય છે. જેમ આપણી ભારત દેશ છે તે તમામ રાજ્યો સાથે સંકલન કરી આપણા દેશનું સંચાલન કરે છે, આપણા દેશની સંસદ. તેમ દુનિયાની સંસદ એટલે યુનાઇટેડ નેશન કે જે દુનિયાના તમામ દેશો સાથે મળી સંકલન કરી દુનિયાનો વ્યવહાર સચવાય તેના માટેની કાળજી રાખે છે. દુનિયાની સૌથી મોટી ધારાસભા કહી શકીએ, દુનિયાની સૌથી મોટી ધારાસભા. દુનિયાના તમામ દેશો આ યુનાઇટેડ નેશન, અંગ્રેજીમાં આપણે કહીશું UN, એવું તમે નામ સાંભળ્યું હશે ક્યાંય ચોપડીમાં, છાપામાં. આ UN છે, તેમને મહાસાગરોની રોજિંદા જીવન ઉપર મહત્વપૂર્ણ અસરના કારણે, યાદ રાખજો, 8 જૂનને, કઈ તારીખ? 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરેલું છે. 8 જૂન એટલે વિશ્વ મહાસાગર દિવસ. જેમ આપણે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ, તેમ 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવાય છે. કારણ કે મહાસાગરો ખોરાક, ઔષધિઓનો મુખ્ય સ્ત્રોત છે. આપણા ગ્રહ પર જૈવ મંડળ છે તેનો મહત્વપૂર્ણ ભાગ છે, જો પૃથ્વીના ફેફસા તરીકે કાર્ય કરે છે. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે વધતી જતી માનવ દરિયાઈ પ્રવૃત્તિઓના કારણે, આપણે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ, તેના કારણે મહાસાગરો પ્રદૂષિત થઈ રહ્યા છે, તેમાં કચરો વધી રહ્યો છે. આપણે લાખો ટન પ્લાસ્ટિક, જે ક્યારેય પાણીમાં ઓગળતું નથી, પ્લાસ્ટિકની કોથળીઓ તો આપણને ખબર છે, ક્યારેય પાણીમાં, જમીનમાં પણ નથી ઓળખતું, એ પ્લાસ્ટિકનો કચરો આપણે દરિયામાં ફેંક કરીએ છીએ. નદી વાટે, ઝરણા વાટે, ફેક્ટરીઓના કારણે એ બધો કચરો દરિયામાં જાય છે અને તેના કારણે દરિયાઈ પ્રાણીઓના જીવન ઉપર જોખમમાં મૂકી દે છે. દરિયાની અંદર માછલીઓ, વેલ માછલી, શાર્ક માછલી, સ્ટારફિશ, કાચબાઓ, ઘણું બધું દરિયામાં છે, એના જીવન માટે જોખમ છે. પ્રદૂષણના બીજા પણ ઘણા બધા પ્રકારો છે, જે આપણે માનવો જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ, જે કામ કરી રહ્યા છીએ, તેનો કચરાનો નિકાલ ક્યાં કરીએ છીએ? બધો કચરો વહેતો 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 ક્યાં જાય? દરિયામાં. પરિણામે દરિયાનું જે પર્યાવરણ છે તે જોખમમાં છે. દરિયામાં વધુ પડતી માછીમારી પણ આપણે કરી રહ્યા છીએ, તેના કારણે દરિયાઈ જીવન ઘટતું જાય છે. પૃથ્વી અને માનવતાના ભવિષ્ય માટે મહાસાગરોને બચાવવા ખૂબ જરૂરી છે અને તે માટે આપણે સૌએ સામૂહિક જવાબદારી નિભાવવી પડશે. બધાએ ભેગા થઈને આપણા મહાસાગરોને સાચવવા પડશે, તો જ આપણે મહાસાગરો આપણને સાચવશે. હવા પણ તે આપે છે. દુનિયાનો અડધાથી પણ વધારે ઓક્સિજન મહાસાગરોમાંથી આવે છે. વરસાદ મહાસાગરોને આભારી. વરસાદ પડે તો ખેતી થાય, ખોરાક પાકે, મહાસાગરોને આધારે. હવા, પાણી અને ખોરાક વરસાદ આધારિત છે, મહાસાગરોના આધારિત છે. તો આપણે કચરો નહીં ફેંકીએ, મહાસાગરોમાં તો નહીં જ ફેંકીએ, બીજે જ્યાં ત્યાં પણ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેની આપણને આ મુદ્દા ઉપરથી શીખ મળે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ હંમેશા ઘટાડવો જોઈએ. ચલો આગળ. તો સફાઈ રાખવી તે પણ ખૂબ જરૂરી છે. તો મિત્રો હવે આપણે આ એકમમાં શું શીખ્યા તે ચર્ચા કરી લઈએ એકમના અંતે. તો પૃથ્વી સપાટી પર વિશાળ જળ વિસ્તાર ધરાવતા મહાસાગરો છે, વિશાળ ભૂમિભાગ ધરાવતા ખંડો કહેવામાં આવે છે, તે પણ આપણે શીખ્યા. મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે તે પણ શીખ્યા. ખંડોની સંખ્યા જુદી જુદી રીતે કરી શકાય છે તે પણ શીખ્યા. 4, 5, 6 અને 7, પણ સામાન્ય રીતે આપણે 7 ખંડો છે તેનું ધ્યાન રાખીશું, એ પણ આપણે શીખ્યા. ચડતો ક્રમ, ઉતરતો ક્રમ પણ શીખ્યા, મેં તમને બતાવ્યું હતું. દક્ષિણ ગોળાર્ધ કરતા ઉત્તર ગોળાર્ધમાં જમીન વિસ્તાર વધારે છે તે પણ આપણે ચર્ચા કરી હતી. દક્ષિણ ગોળાર્ધમાં પાણી વધારે છે, ઉત્તર ગોળાર્ધમાં જમીન વિસ્તાર વધારે છે. મહાસાગરો તમામ પ્રકારના દરિયાઈ જીવોને પોષે છે અને વિશ્વની આબોહવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અતિશય માનવીય પ્રવૃત્તિઓ દ્વારા ગંભીર અસર થઈ છે. માનવે જે પ્રવૃત્તિઓ કરી રહ્યો છે, જે કામગીરી કરી રહ્યું છે, તેના કારણે કુદરતી તત્વોમાં પ્રદૂષણ વધી રહ્યું છે, વધારાનો કચરો ભળે છે, નકામી વસ્તુઓ ભળે છે, જેમ કે દરિયાની અંદર પ્લાસ્ટિક, હમણાં જ આપણે જોયું. તેનાથી બચવાની જરૂર છે. તો મિત્રો આટલા મુદ્દા આપણે જોયા. મહાસાગરો, ખંડોના નામ, કઈ જગ્યાએ
તેમનું વિતરણ, વિભાજન કેવી રીતના થયું છે તે પણ જોયું. મહાસાગરોની આપણા જીવન ઉપર અસર પણ જોઈ. તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી છે. આદર્શ નાગરિક તરીકે આપણી જવાબદારી છે. તો મિત્રો, મહાસાગરો અને ખંડો વિશે શીખ્યા બાદ આશા રાખું છું કે તમને આ ખંડો મહાસાગરો વિશે પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે. અમારો આ વિડીયો તમને ગમ્યો હશે. એકમ સમજાવતી વખતે કોઈ મુદ્દો ના સમજાયો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. જોડે જોડે વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો લઈને આવું તો તમને ઝડપથી મળી શકું, તમને ઝડપથી જ્ઞાન પીરસી શકું. ત્યાં સુધી સૌને રામ રામ.